એઝ અ મેલ ગાયનેક તરીકે સક્સેસ થવું ને એ ચેલેન્જ હોય છે. બહેનોમાં માસિકની તકલીફ થવાનું શું કારણ? મેરેજ કરતા પહેલા શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ અને કેવા રિપોર્ટ કરવા? મેરેજ પછી આપણે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ જો કરવું હોય તો એ કેટલા ટાઈમમાં કરવું પડે અને શું એના માટે તકેદારી રાખવી? પ્રેગ્નન્સી પહેલા કોઈ રિપોર્ટ કરાવવા પડે? ઇન્ફર્ટિલિટી જે છે એ શું છે? આઈવીએફ ને એ જે આવે છે એ શું? પહેલાના સમય કરતાં અત્યારે સિઝેરિયન ડિલિવરી વધારે થાય છે. એની પાછળનું શું રીઝન? એક સાથે કેટલા બાળકો જન્મ લે છે? બે બાળકો વચ્ચેનો ટાઈમ ડ્યુરેશન કેટલો રાખવો? અબોર્શન થવા પાછળના શું કારણ હોય? માસિક દરમિયાન શારીરિક સંબંધ બાંધી શકાય? આપણે મેરેજ કરવાની જે એજ હોય એ શું હોય છે? નમસ્કાર દોસ્તો, આજના પોડકાસ્ટમાં આપણી સાથે એક એવા ગેસ્ટ છે કે જે એક ગાયનેક, પ્રસૂતિ અને વંધ્યત્વના વિષયોમાં 25 વર્ષના અનુભવ ધરાવતા ડૉક્ટર ચંદ્રેશ ચાંદપરા પાસેથી આપણે 12 વર્ષથી શરૂ કરીને 100 વર્ષ સુધીની માતાઓમાં થતી વિવિધ સમસ્યાઓ જેવી કે એડોલેસન્ટ, વંધ્યત્વ, પ્રસૂતિ અને ગાયનેક અને મેનોપોઝની સમસ્યાઓ વિશે જાણીશું. ડૉક્ટર ચંદ્રેશ ચાંદપરા એમડી ગાયનેક છે અને તે અર્પણ મેટર્નિટી હોમ, ઇન્ફર્ટિલિટી સેન્ટર અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છેલ્લા 25 વર્ષથી સફળતાપૂર્વક સુરત વરાછા મેઇન રોડ પર ચલાવી રહ્યા છે. ડૉક્ટર ચંદ્રેશ ચાંદપરા તેમની ત્યાં આવતી બહેનોનું ફિઝિકલ હેલ્થ અને આધ્યાત્મિક ધ્યાન પણ રાખે છે અને તેના પ્રિસ્ક્રિપ્શનમાં સૌ પ્રથમ લાઈન એ છે કે ગોડ બ્લેસ યુ એન્ડ હીલ યુ. ડૉક્ટર ચંદ્રેશ ચાંદપરાના જીવનનો મંત્ર છે તે જે દર્દીઓ પાસેથી ફી સ્વરૂપે લે છે તેના કરતાં તે ડબલ આપે છે, એટલે કે અર્પિત કરે છે. આ સિદ્ધાંતને આધારે જ તેમણે તેમની હોસ્પિટલનું નામ અર્પણ હોસ્પિટલ રાખ્યું છે. તેઓ માને છે કે યોર હેલ્થ ઇઝ અવર પ્રાયોરિટી એન્ડ યોર સેટિસ્ફેક્શન ઇઝ અવર રિવોર્ડ્સ. તો આજે આપણે ડૉક્ટર ચંદ્રેશ સર પાસેથી તેમની 25 વર્ષની જે આ સફર છે એને આપણે ડિટેલમાં જાણીશું. તો કેમ છો ચંદ્રેશ સાહેબ? બહુ મજામાં. આજનો આ જે પોડકાસ્ટ આપણે લઈ રહ્યા છીએ તો તમને કેવું ફીલ થાય છે અહીંયા બેઠા છો તો? બહુ સારું ફીલ થઈ રહ્યું છે, ગુડ ફીલ થઈ રહ્યું છે. અ, લોકોને ઇન્ફોર્મેશન આનાથી મળશે એવું લાગી રહ્યું છે. જે આ 25 વર્ષની તમે જે આ જર્ની જે સર કરી છે તો આપણે એની વિશે ડીપમાં લોકો સુધી આપણે માહિતી પહોંચાડી છે. તો આપણે નાની એવી વસ્તુથી શરૂઆત કરીએ કે તમારું બાળપણ કેવું હતું? તમારા અત્યારે ફેમિલીમાં કેટલા લોકો છે? હું મારી ફેમિલીની વાત કરું તો મારો જન્મ એક મિડલ ક્લાસ ખેડૂત પરિવારમાં થયેલો અને અમરેલી જિલ્લાના લાઠી ગામમાં. અને શરૂઆતમાં મારા મધર ફાધર એણે સ્કૂલ પણ જોઈ નથી અને એ ટોટલી અનએજ્યુકેટેડ છે, પરંતુ એની પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. અને મારા ફેમિલીમાં મારા ફાધર જે હાલ હયાત નથી, એ 8 વર્ષ પહેલાં એક્સપાયર્ડ થઈ ગયા છે અને મારા મધર હાલ હયાત છે. અને મારા ફાધર પાસેથી જો હું શીખ્યો હોઉં તો હાર્ડવર્ક એન્ડ ઇન્ટિગ્રિટી એન્ડ ઓનેસ્ટી, એટલે કે પ્રામાણિકતાના પાઠ હું એમની પાસેથી શીખ્યો છું. અને મારા મધર પાસેથી જો શીખ્યો હોઉં તો એની ધાર્મિકતા અને આધ્યાત્મિકતા, કે જે અત્યારે પણ હું એનો લાભ લઈ રહ્યો છું. અને બાકી તો બાળપણની અંદર વાત કરીએ તો સ્કૂલની અંદર વાત કરું તો લાઠી ગામની જ અમારી સ્કૂલ, કે જે ગવર્મેન્ટ સ્કૂલની અંદર જ 1 થી 10 ધોરણ સુધી હું ત્યાં અભ્યાસ કર્યો. અને ત્યારબાદ 10મા ધોરણમાં સારા માર્ક્સ આવ્યા એટલે સાયન્સ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો અને પછી ભાવનગર ત્યાં સાયન્સ કોલેજમાં એડમિશન લીધું અને 11th 12th ત્યાં પૂરું કર્યું. અને ત્યાં અમે 4 મિત્રો કે જે અત્યારે પણ ડૉક્ટર છે, 4 મિત્રો, અને બાળપણથી જ અમે સારા એવા મિત્રો હતા. અને ભાવનગરની અંદર સાયન્સમાં અભ્યાસ સાથે કર્યો અને ત્યારબાદ 12મા ધોરણમાં ખૂબ સારા માર્ક્સ આવ્યા એટલે એને આધારે મેં બીજે મેડિકલ કોલેજ, કે જે અમદાવાદની પ્રખ્યાત કોલેજ છે, એની અંદર MBBSમાં એડમિશન લીધું 1991માં. આજે પણ એ MBBSની અંદર બીજે મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવું એ આજના મેડિકલ સ્ટુડન્ટનું એક ડ્રીમ હોય છે. તો અમે 91માં એ ડ્રીમ પૂરું કર્યું હતું. અને ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર MD ગાયનેકનો 3 વર્ષનો અભ્યાસ પૂરો કરી અને પછી સ્ટડી પૂરો કરી અને સુરતની અંદર કર્મભૂમિ બનાવી અને અમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. જે આ તમે જે મને કીધું કે જે અત્યારની આજે તમે કોલેજ કીધી એમાં અત્યારના જે મેડિકલ સ્ટુડન્ટ છે એ લોકોનું એક ડ્રીમ હોય છે, તો જે તે ટાઈમે તમારું આ ડ્રીમ ક્યાંક હશે ને અચીવ થયું તો ત્યારે તમારા ફેમિલી મેમ્બરની હું
ખુશી કઈ રીતની હતી, તમારા પિતાની શું ખુશી હતી, એ મને કહો. એ લોકોએ તો મતલબ કે એના જે લાઈફની એ સમયે એટલું બધું એને રિસ્પેક્ટ જોયું નહોતું. હમ. પણ હું જ્યારે MBBS ડૉક્ટરમાં મને જ્યારે એડમિશન મળ્યું હમ હમ. અને લોકોએ જેની ઈ શુભેચ્છા આપવા માટે ઇવન જે 11th 12th સ્ટાન્ડર્ડના જે અમારા ટીચરો જે ભાવનગરની અંદર હતા હમ હમ. એ અમારા ઘેરે એટલે કે લાઠી ગામમાં અમારા ઘેરે આવી અને એણે જે શુભેચ્છા આપી અને એનાથી જે મારા મધર ફાધરને જે ગૌરવ ફીલ થયું કે આજે પણ હું યાદ કરું છું તો મને પણ એ ગૌરવ ફીલ થાય છે. ઓકે, આ ફિલ્ડ તમે જે ચૂઝ કરી ગાયનેકની, એ શા માટે કરી? બીજી ઘણી લાઈન હતી ડોક્ટર લાઈનમાં, તો ગાયનેક જ કેવી રીતે સિલેક્ટ કરી? એટલે ગાયનેક સિલેક્ટ કરવાનું મેઇન કારણ પહેલાં તો જે MBBS ની અંદર જે એડમિશન લેવાનો જે મારો પર્પઝ હતો કે મને પહેલેથી એવો એક પર્પઝ હતો કે મારે લોકો માટે કંઈક કરવું, મતલબ કે સેવા કરવી અને એનું સેટિસ્ફેક્શન મને થાય એટલા માટે MBBS સિલેક્ટ કર્યું. અને ત્યારબાદ MBBS પૂરું થાય પછી અમારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કરવાનું હોય, એમાં ઘણી બધી બ્રાન્ચ હોય. તો ગાયનેક બ્રાન્ચ સિલેક્ટ કરવાનું કારણ એ કે આને ઓબ્સ્ટેટિક અને ગાયનેક એટલે કે અમારા વિષયની અંદર પ્રસૂતિનો વિષય અને સ્ત્રી રોગોનો વિષય હોય. તો પ્રસૂતિ એ કોઈ રોગ નથી, એ એક નેચરલ પ્રોસેસ છે અને આ નેચરલ પ્રોસેસમાંથી જ્યારે દરેક વ્યક્તિને એની જરૂર પડે છે અને નેચરલ પ્રોસેસમાં અમને જે વધારે જે ખુશી થાય કે એક બેન જે પોતે ખુશી થતાં થતાં અમારી હોસ્પિટલમાં આવે અને એ એના બાળકને લઈને, બાબો કે બેબીને લઈને 2 જણ ખુશ સાથે જાય, એવું બધી બીજી બધા ફિલ્ડમાં ઓછું હોય. કારણ કે કોઈ રોગ લઈને આવતા હોય અને પછી સારા થઈને જતા હોય, જ્યારે અમારે તો તંદુરસ્ત જ આવે અને 2 ગણી તંદુરસ્તી અમે આપીએ અને એ જે ખુશી મળે એ પહેલેથી એનો એમ હતો એટલે પછી આ સિલેક્ટ કરેલું. ઓકે, તમે પ્રાઇવેટ પ્રેક્ટિસ ક્યારથી ચાલુ કરી? મેં પ્રાઇવેટ પ્રેક્ટિસ 1991માં જે MBBS પૂરું કરીને 2000માં મારું MD ગાયનેક પૂરું થયું. ત્યાર પછી મેં અહીંયા સુરતની બાજુમાં બારડોલી જે સરદાર સ્મારક હોસ્પિટલની ટ્રસ્ટ હોસ્પિટલ છે ત્યાં મેં 1 વર્ષ સેવા આપી અને ત્યારબાદ મેં 24 ડિસેમ્બર 2000 મેં મારી પોતાની અર્પણ હોસ્પિટલ સ્ટાર્ટ કરી સુરતમાં. ઓકે, અર્પણ હોસ્પિટલ તમે સ્ટાર્ટ કરી એમ કીધું, અર્પણ નામ જ કેમ રાખ્યું? અર્પણ નામ પહેલેથી મારું ફિક્સ જ હતું, મતલબ કે જ્યારથી એ ગાયનેક પૂરું થયું ત્યારથી જ મારા મનની અંદર એક ચાલતું હતું કે કંઈક આપવું, સમાજને કંઈક આપવું એટલે કે અર્પિત કરવું. એ અર્પિત કરવું એના ઉપરથી મેં અર્પણ રાખ્યું. મતલબ કે અમારે ત્યાં જે દર્દીઓ જે બહેનો આવતા હોય એ કંઈક ફી સ્વરૂપે અમને આપે એના કરતાં અમારે ડબલ આપવું એવી અમારી ભાવના હતી, એવી લાગણી હતી. ડબલ આપવું ઇન ધ સેન્સ ઓફ ફેસિલિટી, સર્વિસ, ટ્રીટમેન્ટ. એને એવું ન લાગવું જોઈએ કે અહીંયા અમારા એટલા રૂપિયા ગયા, પણ એને એવું લાગવું જોઈએ કે અહીંયા એટલું આપ્યું એના કરતાં અમને ડબલ મળ્યું. એના આધારે અમે અર્પણ હોસ્પિટલ નામ રાખ્યું. જે તમારી લાઈફમાં તમે જે 7P છે એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો, એના વિશે તમારું શું કહેવું છે? આ 7P નો જે આખો ઇમ્પેક્ટ મારી પર જે અસર છે એ અમે જ્યારે પહેલેથી જ આ મારા મગજમાં હતું કે 1991ની અંદર જ્યારે અમે MBBSમાં એડમિશન લીધું ત્યારે પૂજ્ય દાદા કે જે પાંડુરંગ શાસ્ત્રી તરીકે ઓળખાય છે અને એ સમયે જે સ્વાધ્યાય પરિવારનું એક ડ્રામા નાટક હતું કે જ્યારે અમે એડમિશન લીધું ત્યારે અમારું વેલકમ કરવા માટે એ લોકોએ નાટકની વ્યવસ્થા કરી હતી. તો એ નાટકની અંદર મને એક મેડિકલ સ્ટુડન્ટનો રોલ આપવામાં આવ્યો હતો અને એ સમયે મેં કીધું હતું અને મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો 1991માં કે તમારું આ ડૉક્ટર બનવાનું પર્પઝ શું, કારણ હું? તો એ સમયે મેં કીધું હતું કે મારે આ પ્રોફેશન સિલેક્ટ કરીને મારે જે સેવા કરવી છે અને એના દ્વારા જે માન, સન્માન આ બધું પ્રાપ્ત કરવું છે અને સાથે સાથે પ્રતિષ્ઠા અને પદ અને પછી છેલ્લે પૈસો તો આવે જ. એટલે આ પર્પઝને લીધે મેં આ ફિલ્ડ સિલેક્ટ કર્યું. એમાં 7P નો મતલબ એવો થાય છે મારી દૃષ્ટિએ કે પરમાત્મા, પરમ આનંદ, પુણ્ય, પ્રેમ, પ્રતિષ્ઠા, પદ અને પૈસો. તો આ એક ડૉક્ટરનો પ્રોફેશન એક એવો પ્રોફેશન છે કે જેમાં તમને આ 7 P મળવાના ચાન્સ છે કે તમે લોકોની સેવાના પર્પઝથી તમે ટ્રીટમેન્ટ કરો તો તમને પરમાત્મા, આનંદ, જે પુણ્ય મળે, દુઆ મળતી હોય, આશીર્વાદ મળતા હોય,
તો એ જે પ્રાપ્ત થતું હોય અને સાથે સાથે તમે આ એક નોબેલ બિઝનેસ પ્રોફેશન કહેવાય. તો એ નોબેલ પ્રોફેશનની અંદર તમને ઓટોમેટિક પ્રતિષ્ઠા એટલે કે તમારું સ્ટેટસ અને તમારું પદ તો પ્રાપ્ત થતું જ હોય છે અને બાય પ્રોડક્ટ સ્વરૂપે પૈસો તો આવતો જ હોય છે. એટલે આ 7P નો પર્પઝ. ઓકે, હવે આપણે બેઝિક સવાલથી શરૂઆત કરીએ કે મહિલાઓમાં માસિકની શરૂઆત ક્યારથી થતી હોય છે? માસિકની શરૂઆત જેને મેન્સ્ટ્રુએશન કહેવામાં આવે ઇંગ્લિશની અંદર, એ શરૂઆત એની 12 થી 13 વર્ષની ઉંમરની જ્યારે દીકરી હોય ત્યારે એને શરૂઆત થાય, જેને મિનાર્કી કહેવામાં આવે. અને એ 12 વર્ષથી 13 વર્ષમાં શરૂ થવી જોઈએ, પણ ઘણી વખત 16 વર્ષની ઉંમર સુધીમાં પણ ન થાય તો ચાલે, પણ 16 વર્ષની ઉંમર પછી પણ જો માસિક શરૂ ન થાય તો એની યોગ્ય તપાસ કરાવીને એનું કારણ જાણવું જોઈએ. જે આ તમે કીધું 16 વર્ષ સુધી, તો એનું રીઝન શું હોય છે લેટ થવાનું, અથવા તો ઘણાને એવું હોય છે કે અનિયમિત માસિક થતા હોય, તો એની પાછળનું શું રીઝન હોય છે? હા, લેટ માસિક આવવાનું એટલે મેં વાત કરી કે ભાઈ 12 વર્ષે 13 વર્ષે માસિક શરૂ થાય અને પછી શરૂઆતના 2-3 વર્ષ સુધી કદાચ અનિયમિત માસિક આવે, ઓછું માસિક આવે, એવું બની શકે. પણ 16 વર્ષની ઉંમર સુધી પણ જો ન ચાલુ થાય તો પછી એના કારણો જાણવા પડે. તો એના કારણોની અંદર ઘણી વખત એવું હોય કે ભાઈ હાઇપોથેલેમો પિટ્યુટરી ઓવેરિયન એક્સિસ કે જ્યાં હોર્મોન સિક્રેટ થતા હોય, તો આ જે એક્સિસ છે એ મેચ્યોર પૂરી ન થઈ હોય, પરિપક્વ ન થઈ હોય, એને લીધે હોર્મોન બનતા ન હોય. આ ઉપરાંત કોઈ યુટ્રસ એટલે કે ગર્ભાશય જે છે એ ગર્ભાશયનો હાજરી જ ન હોય, એટલે કે એબસન્ટ હોય, બર્થથી જ એબસન્ટ હોય તો પણ માસિક ન આવે. આ ઉપરાંત બીજા ઘણા કારણો, સામાન્ય કારણો હોય કે સ્ટ્રેસ રહેતો હોય અથવા તો વધારે પડતું વજન ઓછું હોય તો પણ ઘણી વખત ડીલે માસિક આવતું હોય, મતલબ શરૂ ન થતું હોય. તો આનું તમારે ફિઝિકલ મતલબ સારા ડૉક્ટરને બતાવી એના કારણો જાણી એના અમુક ઇન્વેસ્ટિગેશન, અમુક તપાસ કરી અને કારણો જાણવા જોઈએ. આ જે પ્રોબ્લેમ છે કે લેટ આવતું હોય કે અનિયમિત આવતું હોય, આના લીધે ક્યાંય ને ક્યાંય પ્રેગ્નન્સીમાં કોઈ ઇફેક્ટ પડે ખરા? જો લેટ માસિક આવે મતલબ કે 16 વર્ષ સુધી પણ માસિક આવે નહીં અને આપણે જ્યારે કારણ જાણવા મળે કે ભાઈ એનું કારણ કયું છે, માનો કે જો ગર્ભાશય જ ન હોય તો એનો કોઈ ઉપાય ન હોય, બરાબર. પણ ઘણી વખત અમુક કારણો હોય કે ભાઈ પીસીઓડી હોય, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ હોય, તો એવા કેસની અંદર હોર્મોન ડિસ્ટર્બન્સ થવાને કારણે એને પ્રેગ્નન્સી ડીલે થઈ શકે અથવા ન પણ રહે, તો એની યોગ્ય સારવાર ઈ છે તે સમયે કરાવવી પડે. હવે તમે એઝ અ મેલ ડોક્ટર છો, તો ક્યારે એવું થાય ખરી કે ભાઈ નાની દીકરી હોય અથવા તો કોઈ મહિલાનું જે ચેકઅપ કરતા હોય ક્યારે ઇનસિક્યોર ફીલ કરે, તો એવા ટાઈમે તમે શું કરો? એઝ અ મેલ ગાયનેક તરીકે સક્સેસ થવું ને એ ચેલેન્જ હોય છે. કારણ કે મેલ ગાયનેક પાસે મેં તો 2000ની સાલમાં પ્રેક્ટિસ શરૂ કરેલી, એ સમયે તો થોડોક પેલું હોય, પણ અમારી હોસ્પિટલમાં અત્યાર સુધી અમને ક્યારેય આવો પ્રોબ્લેમ થયો નથી. એનું કારણ એવું છે કે અમારી હોસ્પિટલમાં પહેલેથી જ એકદમ એક્સપિરિયન્સ, ક્વોલિફાઈડ ફિમેલ એટલે કે લેડીઝ નર્સિંગ સ્ટાફ હોય અને નર્સિંગ સ્ટાફની હાજરીમાં જ અમે પેશન્ટનું એક્ઝામિન કરતા હોઈએ, પેશન્ટની હિસ્ટ્રી લેતા હોઈએ, એટલે એ પ્રોબ્લેમ અમારે ત્યાં થતો નથી. બીજું કે અમારી હોસ્પિટલમાં અમે પહેલેથી એક સિદ્ધાંત રાખેલો છે કે અમારાથી નાની ઉંમર હોય તો અમે એને દીકરી ગણીએ છીએ, અમારી સેમ ઉંમર હોય તો અમે એને બેન ગણીએ, અને અમારા કરતાં મોટી ઉંમર હોય તો અમે એને માતા ગણીએ. અને એ પર્પઝથી, એ વ્યવહારથી અમે એની ટ્રીટમેન્ટ કરીએ, એનું એક્ઝામિન કરીએ, તો ક્યારેય આ પ્રોબ્લેમ અત્યાર સુધી અમને આ પ્રોબ્લેમ થયો નથી. આપણે મેરેજ કરવાની જે એજ હોય એ શું હોય છે? પરફેક્ટ ટાઈમ શું હોય મેરેજ કરવાનો? હવે તમને ખ્યાલ જ છે કે આજકાલ લોકો મતલબ ફિમેલ અને દીકરા ને દીકરી બંને પોતાની કેરિયર બનાવવામાં ઘણી વખત લેટ થતું હોય, તો એની આઈડિયલ ઉંમર જો તમારે મેરેજની ગણવી હોય તો 22 થી 25 વર્ષની વચ્ચે મેરેજ કરી લેવા જોઈએ, બરાબર. કારણ કે ગ્રેજ્યુએશન પૂરું 21 વર્ષે થતું હોય, બહુ તો પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરો તો તમારે મોટામાં મોટું 25 વર્ષ થાય. તો 25 વર્ષની ઉંમરે મેરેજ કરી લેવા જોઈએ, જેથી કરીને આગળ ફેમિલી પ્લાનિંગમાં એમાં પ્રોબ્લેમ ન થાય. મેરેજ કરતા પહેલા શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ અને કેવા રિપોર્ટ્સ કરવા જોઈએ? મેરેજ પહેલા દરેક કપલ્સે એના અમુક રિપોર્ટ કરવા જોઈએ કે જેની અસર ફેમિલી પ્લાનિંગ કરતી વખતે એના બાળક ઉપર એની અસર થવાની હોય
એવા રિપોર્ટ અમુક કરાવવા પડે. જેવા કે રિપોર્ટની વાત કરીએ તો થેલેસેમિયા. તો થેલેસેમિયા એક એવો રોગ છે કે જેને કાયમ બ્લડ ચડાવવું પડે. હવે જો થેલેસેમિયા માઇનર બેનની ઉંમર મતલબ થેલેસેમિયા માઇનર હોય અને એના હસબન્ડને પણ જો થેલેસેમિયા માઇનર હોય તો બાળકને થેલેસેમિયા માઇનર ને મેજર આવવાના ચાન્સ રહે. તો બંને માઇનર હોય તો એવી વ્યક્તિએ મેરેજ ન કરવા જોઈએ, કારણ કે બાળકને તકલીફ થઈ શકે. અથવા કરવા હોય તો એનું આગળથી ધ્યાન રાખવું જોઈએ કે એ ન થાય બાળકમાં, એના માટે શું કરવું. એમાં બાળકને ઇફેક્ટ શું પડે એ તમે સ્પેસિફિક કહો મને કે થેલેસેમિયાની અંદર બાળકનું જે હિમોગ્લોબિન હોય હા. એ એબનોર્મલ હોય. એટલે એને જે લોહીની ટકાવારી જો મેજર હોય ને તો એને કાયમ બ્લડ ચડાવવું પડે અમુક સમયે, 2 મહિને 1 મહિને. એ બ્લડ ન ચડાવે તો એ બાળક જીવી ન શકે. એટલા માટે આ થોડોક ડેન્જર ડિઝીઝ કહેવાય. એટલા માટે આવું પહેલેથી ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત HIV ના રિપોર્ટ, HBsAg ના રિપોર્ટ એટલે કે ઝેરી મેલેરિયાના રિપોર્ટ, બ્લડ ગ્રુપ વગેરે કરાવવા જોઈએ. પણ એનું કંઈ બહુ મેજર ઇફેક્ટ આવતી નથી હોતી. મેરેજ પછી આપણે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ જો કરવું હોય તો એ કેટલા ટાઈમમાં કરવું પડે અને શું એના માટે તકેદારી રાખવી પડે? મેરેજ પછી પ્રેગ્નન્સીમાં અગેન અહીંયા પણ પ્રોબ્લેમ થતો હોય છે કે મેરેજ થઈ જાય પછી પોતે એકબીજાને વધારે સમજવા માટે અથવા તો એની હજુ કેરિયર શરૂ થઈ હોય, હજુ બિઝનેસ કોઈ શરૂ કર્યો હોય, કોઈ પ્રોફેશન શરૂ કર્યું હોય, તો એમાં સેટ થવાના પર્પઝથી પ્રેગ્નન્સી ડિલે કરે. તો પ્રેગ્નન્સી ડિલે કરે તો અમુક હદ કરતાં વધારે ડિલે ન થવું જોઈએ. તો એની આઈડિયલ ઉંમર જો જોવામાં આવે તો જનરલી 25 થી 30 વર્ષની વચ્ચે પ્રેગ્નન્સી રહી જવી જોઈએ, એક બાળક આવી જવું જોઈએ. કારણ કે લેટ થાય તો પછી બાળકમાં અમુક તકલીફ થઈ શકે. એટલે એટલા માટે જેટલું સરસ એકબીજાને સમજાઈ જાય, એકબીજા સેટ થવા મળે તો પછી પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી દેવાય. પ્રેગ્નન્સી પહેલા કોઈ રિપોર્ટ કરાવવા પડે? હા, પ્રેગ્નન્સી પહેલા પણ અમુક રિપોર્ટ કરાવવા પડે. ખાસ તો સારા ગાયનેકોલોજિસ્ટને બતાવી અને એની વ્યવસ્થિત ફિઝિકલ એક્ઝામિનેશન કરીને જાણી લેવું જોઈએ, જોઈ લેવું જોઈએ કે કોઈ તકલીફ નહીં પડે ને આગળ જતા. જેવું કે ડાયાબિટીસના રિપોર્ટ છે, હાઇપરટેન્શન એટલે કે બીપી વધવું, પછી લોહીની ટકાવારી કેટલી છે, થાઇરોઇડનો રિપોર્ટ, બરાબર, રિનલ ફંક્શન, લીવર ફંક્શન, આ બધા જ રિપોર્ટ એક વખત બંનેએ કરાવી અને પછી જ તે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું જોઈએ. અને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કર્યા પહેલાં પણ અમુક ડૉક્ટરની સલાહ લઈ અને તમારે એની ફોલિક એસિડ જેવી ટેબ્લેટ આવે તો એ તમારી ટેબ્લેટ લેવામાં આવે તો આગળ જતાં બાળક ખોડ ખાપણવાળું થવાના ચાન્સ ઓછા થઈ જાય. તો આ ધ્યાન રાખવું જોઈએ. જે આ ઇન્ફર્ટિલિટી જે છે એ શું છે? ઇન્ફર્ટિલિટી એટલે વંધ્યત્વ, એટલે કે જે પ્રેગ્નન્સી ન રહેતી હોય એને ઇન્ફર્ટિલિટી કહેવાય. પણ એનું પણ એક સ્પેસિફિક હોય છે કે ઇન્ફર્ટિલિટી ક્યારે કહેવાય. કે માનો કે ન્યૂલી કપલ્ડ છે, હમણાં મેરેજ થયા હોય તો 1 વર્ષ સુધી કોન્ટ્રાસેપ્શનનો ઉપયોગ કર્યા વગર ફિઝિકલ રિલેશન રાખવા છતાં પણ પ્રેગ્નન્સી ન રહે તો એને ઇન્ફર્ટિલિટી કહેવાય, જેને વંધ્યત્વ કહી શકાય ગુજરાતીની અંદર, નિસંતાનપણું. ઓકે. અને જેની અંદર આઈવીએફ ને એ જે આવે છે એ શું હોય છે? આઈવીએફ જે છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તો એના માટે તો ઇન્ફર્ટિલિટીના કારણો શું હોય અને પ્રેગ્નન્સી કઈ રીતે રહેતી હોય એનું જો હું તમને શોર્ટમાં સમજાવું તો એક વસ્તુ પ્રેગ્નન્સી કઈ રીતે રહેતી હોય તો આ એક આપણે જોવામાં આવે, આ આખું યુટ્રસ એટલે કે ગર્ભાશયની કોથળી છે, આ યોની માર્ગ કહેવાય, બરાબર. આ ફેલોપિયન ટ્યુબ એટલે નળી કહેવાય અને આ અંડાશય કહેવાય. એટલે કોઈ પણ સ્ત્રીની અંદર એક ગર્ભાશય હોય, યોની માર્ગ હોય, 2 અંડાશય હોય અને એક આ 2 નળી હોય. તો પ્રેગ્નન્સી કઈ રીતે રહેતી હોય, ઇન્ફર્ટિલિટીને સમજવા માટે પહેલા આપણે ઇન્ફર્ટિલિટી કેમ થાય તો નોર્મલ પ્રેગ્નન્સી કઈ રીતે રહે એ આપણે સમજવું જોઈએ. તો જ્યારે લેડીઝને આખા મહિનામાં એક જ વખત એવો આવે કે જ્યારે બીજ છૂટું પડતું હોય, એટલે કે અંડાશયમાં બીજ બને અને એ 14માં, 15માં, 16માં દિવસે એ બીજ પરિપક્વ થઈ અને છૂટું પડે અને આ નળીમાં જાય અને આ નળીમાં રહે. પછી જ્યારે ફિઝિકલ રિલેશન રાખવામાં આવે ત્યારે આ યોની માર્ગ દ્વારા ગર્ભાશયની અંદર જે સ્પર્મ જાય
એ સ્પર્મ જઈ અને અહીંયા એક જ્યારે એની બંનેનું ફલિનીકરણ થાય, જેને ફર્ટિલાઇઝેશન કહેવાય, તો એ ફર્ટિલાઇઝેશન થઈ અને અહીંયા ગર્ભ તૈયાર થાય અને એ ગર્ભ પછી ગર્ભાશયમાં આવે અને પછી ધીમે ધીમે એ ગર્ભાશયમાં એ ગર્ભ મોટો થાય અને પછી બાળક બને. તો આ રીતે આખી પ્રેગ્નન્સી રહેતી હોય. એની અંદર આપણે વાત કરીએ તો કે ભાઈ શરૂઆતની અંદર આ રીતનો ગર્ભાશયમાં ગર્ભ હોય, પહેલા મહિના આવો ગર્ભ હોય, બીજા મહિને આવો ગર્ભ થાય, ત્રીજા મહિના આવો થાય, ચોથા મહિના આવો ગર્ભ હોય, આ પાંચમા મહિનાનો ગર્ભ છે કે જ્યારે માતાને ખબર પડે કે બાળક અંદર હલનચલન કરે છે. પછી છઠ્ઠો મહિનો, સાતમો, આઠમો અને નવમો, અને નવમા મહિના પછી એની પ્રેગ્નન્સી મતલબ ડિલિવરી થતી હોય, બાળક બહાર આવતું હોય. તો આ આખી પ્રોસેસમાં કંઈ પણ તકલીફ થાય ત્યારે ઇન્ફર્ટિલિટી થાય. એટલે પહેલાં તો ઇન્ફર્ટિલિટીનું કારણ જાણવું પડે કે ઘણી વખત એવું બને કે ભાઈ આ અંડાશયમાં બીજ ન બનતું હોય, અથવા બીજ બનતું હોય પણ મોટું ન થતું હોય, પરિપક્વ ન થતું હોય, અથવા યા ફેલોપિયન ટ્યુબમાં કંઈક પ્રોબ્લેમ હોય, ડેમેજ થઈ ગઈ હોય, બંધ થઈ ગઈ હોય, તો એ બીજ અંદર ના આવતું હોય, અથવા તો યુટ્રસની અંદર એટલે કે ગર્ભાશયની અંદર કોઈ ગાંઠ હોય, મસો હોય, અથવા તો એની અંદર ઝાડા બાજી ગયા હોય તો પ્રોબ્લેમ હોય, અથવા તો પુરુષની અંદર વાત કરવામાં આવે તો એના શુક્રકોષો ઓછા હોય અથવા બિલકુલ ન હોય, અથવા તો એ જે એની ક્વોલિટી હોય એ સારી ન હોય, તો એવા કારણોસર પ્રેગ્નન્સી ન રહે. તો આ પ્રેગ્નન્સી કેમ નથી રહેતી એનું કારણ જાણી અને પછી જો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આપણે આઈવીએફ સુધી પહોંચવું પણ ન પડે. તો એ કારણોની અંદર ઘણી વખત શરૂઆતમાં તો એકદમ બીજ બનવાની સામાન્ય ટ્રીટમેન્ટ આપવામાં આવે. સામાન્ય ટ્રીટમેન્ટથી જો એને પ્રેગ્નન્સી ન રહે તો પછી આઈયુઆઈ, ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન, એ આઈયુઆઈ કરાય. આઈયુઆઈથી પણ પ્રેગ્નન્સી ન રહે તો પછી આઈવીએફ કરવાનું થાય. તો આઈયુઆઈ અને આઈવીએફ ની અંદર જો વાત કરીએ તો આઈયુઆઈ જે છે એ સિમ્પલ ટેકનિક છે, એની અંદર બહુ ખર્ચાળ ટેકનિક નથી અને મોટાભાગના તો આઈયુઆઈથી જ પ્રેગ્નન્સી રહી જતી હોય. તો આઈયુઆઈમાં સ્ત્રી બીજ બનાવવા માટેના અમુક સર્ટેન ઇન્જેક્શન અથવા તો દવા આપવામાં આવે અને દવાથી બીજ બની જાય, બીજ છૂટું પડે, એ સમયે એમના હસબન્ડનું સિમેન લેબોરેટરીમાં આપવામાં આવે. એ લેબોરેટરીમાં સારા સ્પર્મ પ્રોસેસ દ્વારા સારા સ્પર્મ અલગ કરી અને અમે એક સ્પેશિયલ કેથેટર દ્વારા એ ગર્ભાશયની અંદર મૂકતા હોઈએ. તો એ આખી ટેકનિક જે છે એને આઈયુઆઈ ટેકનિક કહેવાય. હવે તમે પૂછ્યું કે આઈવીએફ, તો આઈવીએફ એક જટિલ પ્રક્રિયા છે, એ થોડી ખર્ચાળ છે. તો કે આઈવીએફ ની અંદર શું કરવામાં આવે છે કે એક સાથે લેડીઝને જનરલી એક મહિનામાં એક જ બીજ બનતું હોય, તો આમાં એને ઇન્જેક્શન દ્વારા એને ઘણા બધા બીજ બનાવવામાં આવે અને જ્યારે એ બીજ પરિપક્વ થાય ત્યારે એને સ્પેશિયલ એક સોય દ્વારા અને એને ઓવમ પિકઅપ પ્રોસિજર કહેવાય. તો ઓવમ પિકઅપ દ્વારા એને બંને અંડાશયમાંથી એ બીજને કાઢવામાં આવે, ટેસ્ટ ટ્યુબમાં રાખવામાં આવે, પછી ડીશમાં રાખવામાં આવે અને ડીશમાં જ્યારે એ અંડબીજ હોય એની સાથે એમના હસબન્ડનું સિમેન એટલે કે એના શુક્રકોષોને મિક્સ કરવામાં આવે અને એ જે અંદર એ બંનેનું ફર્ટિલાઇઝેશન થાય અને પછી 3 દિવસ સુધી 5 દિવસ સુધી એ ગર્ભને લેબમાં મોટો કરાવવામાં આવે સ્પેશિયલ મીડિયા દ્વારા, સ્પેશિયલ વાતાવરણ દ્વારા. તો આ જે પ્રોસેસ જે યુટ્રસની અંદર થતી હોય એ પોસિબલ ન હોય તો અમે એને લેબમાં કરીએ, જેને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, કે જે અંદર થતું હોય એ બહાર બનાવીએ અને એ પછી 3 દિવસનો 5 દિવસનો જે ગર્ભ બને એ ગર્ભને અમે યુટ્રસની અંદર એટલે કે ગર્ભાશયની અંદર મૂકીએ. તો આ આખી પ્રોસિજર છે ને આઈવીએફ પ્રોસિજર કહેવાય. તો આઈવીએફ પ્રોસિજર મોંઘી કેમ હોય છે તો કે એની અંદર ઇન્જેક્શન ઘણા બધા વપરાતા હોય છે. લેબની અંદર જે યુટ્રસની અંદર જેવું વાતાવરણ હોય એવું વાતાવરણ લેબમાં ઊભું કરવામાં આવે કે જેને કારણે 3 દિવસનો 5 દિવસનો ગર્ભ બને. એમાં સ્પેશિયલ મીડિયા વાપરવામાં આવે, એ મોંઘા હોય. પછી જે ઓમ પિકઅપ અને એમ્બ્રિયો ટ્રાન્સફરની જે પ્રોસેસ કરવામાં આવે એ પણ મોંઘી હોય અને એટલા માટે આઈવીએફ મોંઘું હોય છે. આ બધા પ્રોબ્લેમ તો અત્યારે આવ્યા, જે પહેલાના જમાનામાં પ્રોબ્લેમ નહોતા તો ત્યારે કઈ રીતે કે આ પ્રોબ્લેમ થાય છે શાના કારણે મેઇન? તો અત્યારે પહેલા પ્રોબ્લેમ નહોતા એ વાત સાચી છે અને અત્યારે પ્રોબ્લેમ વધતા જાય છે. બરાબર. એનું કારણ મેઇન જોવામાં આવે તો આજની લાઈફસ્ટાઈલ, યંગ જનરેશનની જે લાઈફસ્ટાઈલ જે છે એ બહુ સારી લાઈફસ્ટાઈલ નથી હોતી. આ ઉપરાંત સ્ટ્રેસ ફેક્ટર. હવે લેડીઝની અંદર વાત કરીએ તો એની અંદર જે આજનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ કહી શકીએ
કે જે હેલ્ધી ડાયટ ન હોય તો એવો ડાયટ ખાવાથી હોર્મોન ઇમ્બેલેન્સ થતા હોય છે. આ ઉપરાંત વર્ક કરતા હોય છે. પહેલાની લેડીઝ વર્ક નહોતા કરતા, મતલબ કે એ હાઉસવાઈફ હતા, હોમ મેકર હતા, તો એને એટલું બધું સ્ટ્રેસ નહોતું. એના હસબન્ડનું સ્ટ્રેસ, એનું સ્ટ્રેસ, પણ પોતાનું કોઈ પર્ટિક્યુલર સ્ટ્રેસ નહોતું. અત્યારે એને ફેમિલીને પણ સંભાળવાનું હોય ને કોઈ પ્રોફેશનમાં હોય કે કોઈ જોબ ઉપર હોય તો એની પણ જવાબદારી હોય. એટલે આ બે જવાબદારી નિભાવવામાં એ બેલેન્સ ઘણી વખત ન કરી શકે તો સ્ટ્રેસ લેવલ વધે. તો સ્ટ્રેસ લેવલ વધે એને કારણે હોર્મોન ડિસ્ટર્બન્સ થાય. હોર્મોન ડિસ્ટર્બન્સ થાય, સાયકલ ડિસ્ટર્બન્સ થાય, એટલે જે એક ક્વોલિટી જે બનવી જોઈએ એ સારી બને નહીં, અને એને કારણે પણ પ્રેગ્નન્સી રહેતી ન હોય એવું બને. પુરુષોની અંદર વાત કરીએ તો એની અંદર પહેલા જે વ્યસન હતું જ, પણ હવે વ્યસનનું પ્રમાણ વધી ગયું, એનું ફોર્મ ચેન્જ થઈ ગયું. પહેલા ખાલી માવો ખાતા હોય તો અત્યારે સિગરેટ પીવે અથવા આલ્કોહોલ લે, ડ્રગ એબ્યુઝ કરે. તો આ બધાને કારણે પણ એ જે સ્પર્મની જે ક્વોલિટી જે છે એનું પ્રોડક્શન જે છે એ બહાર ન બનતું હોય. તો આ બધાના કારણોસર અત્યારે ઇન્ફર્ટિલિટીના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. પ્રેગ્નન્સી દરમિયાન કાળજી શું રાખવી જોઈએ? પ્રેગ્નન્સી દરમિયાનની કાળજીમાં વાત કરીએ તો પ્રેગ્નન્સી એક તો પ્રેગ્નન્સી રહેવી એ કુદરતી પ્રક્રિયા છે, એ કોઈ રોગ નથી. અને દરેક માતાને, દરેક લેડીઝને એવું અંદર સ્વપ્ન હોય છે, માતૃત્વ ઝંખતા હોય છે. એટલે કે જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે એને ખુશી થતી હોય, બરાબર. અને આ ખુશીની સાથે સાથે અમુક સર્ટેન પ્રોબ્લેમ આવતા હોય, પણ એ પ્રોબ્લેમ કરતાં જે ખુશી મોટી હોય એટલે પ્રોબ્લેમ બહુ દેખાતા ના હોય. તો શરૂઆતના 3 મહિનાની અંદર એને પ્રોબ્લેમ થતા હોય, જેવા કે ઉબકા થવા, ઉલટી થવી, બેચેની થવી, થાક લાગવો, બરાબર, ઊંઘ બરાબર ન થાય, આખા શરીરમાં થોડોક દુખાવો થતો હોય. તો આ બધાનું કારણ હોય કે અંદર હોર્મોન ચેન્જીસ થતા હોય. કારણ કે એક બીજો જીવ અંદર આવ્યો તો એને પોષણ આપવા માટે જે આખી પ્રોસેસ થતી હોય કુદરતી, તો એની અંદરને કારણે એ હોર્મોન વધવાને કારણે કે ઘટવાને કારણે આ બધું બેક થતું હોય. તો આ બધું થતું હોય તો એની કાળજી માટે એને શરૂઆતથી જ ડૉક્ટરને રેગ્યુલર ચેકઅપ માટે જવું જોઈએ અને રેગ્યુલર બતાવવું જોઈએ. ડૉક્ટર કે એની સલાહ મુજબ આગળ વધવું જોઈએ. અમુક ખોરાક કે જે હેલ્ધી ડાયટ કહેવાય, તો હેલ્ધી ડાયટ એટલે કે ઘરનો બનાવેલો, તાજો, પૌષ્ટિક અને સંતુલિત આહાર કે જેની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, હેલ્ધી ફેટ, ફાઈબર અને આ ઉપરાંત મલ્ટીવિટામિન્સ અને મિનરલ્સ બધું જ મળી રહે એવો ખોરાક લેવામાં આવે તો એને બેલેન્સ ડાયટ કહેવાય. આ ડાયટ લેવાનો હોય, તીખું તળેલું ઓછું, બહારનું જે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ જે હોય એ ઓછું લેવામાં આવે તો મોટા ભાગે પ્રોબ્લેમ નથી થતો. અને બાકી તો ડૉક્ટરની સલાહ મુજબ કામ કરવું જોઈએ. પહેલાના સમય કરતાં અત્યારે સિઝેરિયન ડિલિવરી વધારે થાય છે, તો એની પાછળનું શું રીઝન છે? ડિલિવરી સીઝર હમણાં ધીમે ધીમે વધતા જાય છે. બાકી 15-20% કેસમાં તો સીઝર થતા જ હોય. અને એ સીઝર થવાના કારણો હોય કે ભાઈ ડિલિવરી બે પ્રકાર થાય. એક નોર્મલ ડિલિવરી જેને આપણે વજાઇનલ ડિલિવરી, જે નોર્મલ નીચેથી ડિલિવરી થઈ જાય એને આપણે વજાઇનલ ડિલિવરી કહેવાય. અને જે વજાઇનલ ડિલિવરી પોસિબલ ના હોય ત્યારે જે આપણે પેટ ઉપરથી બાળક લઈએ જેને LSCS એટલે કે સિઝેરિયન કહેવામાં આવે. તો અમુક કેસની અંદર જેમ કે છેલ્લી ઘડીએ બાળક ત્રાંસુ હોય અથવા આડું હોય, મેલી નીચે હોય, મેલી વેલી છૂટી પડી હોય, છેલ્લી ઘડીએ બાળકના ધબકારા ઓછા થઈ ગયા હોય અથવા તો બાળક અંદર જાડો કરી ગયો હોય, તો આવા કેસની અંદર બાળકને બચાવવા માટે સિઝેરિયન જ કરવું પડે. અને માતાની તબિયત વધારે ખરાબ ન થાય એના માટે સિઝેરિયન કરીએ તો બાળક અને માતા બંને સ્વસ્થ રહે. તો આવા કેસની અંદર સિઝેરિયન કરવું જ પડે. પણ સિઝેરિયન અમુક કારણોસર જે વધ્યું છે એનું મેઇન કારણમાં જોવામાં આવે તો જે મધર જે છે એની ફિઝિકલ ઇનએક્ટિવિટી, એટલે કે આજકાલ ફિઝિકલ એક્ટિવિટી ઘટી ગઈ છે અને એને કારણે એના જે પેલ્વિક મસલ એ બધા રિલેક્સ નથી થતા હોતા અને એને કારણે પણ તકલીફ થતી હોય છે. સહન શક્તિ થોડીક ઓછી થઈ ગઈ છે. જ્યારે લેબર પેઇન શરૂ થાય ત્યારે લેડીઝ સહન ન કરી શકે એટલે એ તરત જ કહેવા મળે કે મને જલ્દી આમાંથી છુટકારો આપો. તો જલ્દી છુટકારો આપવા માટે કોઈ નીચે તો એની જે નેચરલ પ્રોસેસ થતી હોય એમાં ટાઈમ લાગવાનો, તો એ કારણોસર હોય છે. અને બીજું કારણ એવું હોય છે કે આજે 1 કે 2 બાળક જોઈએ છે દરેક ફેમિલીને,
જ્યારે પહેલાં આજથી 20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં તમે ભાઈ બહેનનું જુઓ તો દરેકને 3 કે 4 કે 5 હમ. બાળકો હોય. તો અત્યારે 1 કે 2 બાળકો હોય એટલે કોઈ ફેમિલી જોખમ લેવા તૈયાર નથી. નથી. તો એને કારણે પણ સિઝેરિયનનો રેટ વધતો હોય. એવું થઈ શકે ખરી કે પહેલી ડિલિવરી કરે ત્યારે સિઝેરિયન હોય છે, તો લોકોનું માનવું એવું છે કે બીજી ડિલિવરી થાય ત્યારે પણ સિઝેરિયન છે, તો એ નોર્મલ થઈ શકે ખરા? હા, પહેલું સિઝેરિયન હોય એટલે બીજું સિઝેરિયન જ થાય એવું હોતું નથી. નથી. બીજી નોર્મલ ડિલિવરી પણ થઈ શકે, પણ એ ડિલિવરી થોડી જોખમી હોય. એટલે કે ડૉક્ટરના સુપરવિઝનમાં અંડર ગાઈડન્સ એને નોર્મલ ડિલિવરી કરાવી શકાય. કારણ કે ઘણી વખત તો છેલ્લી ઘડીએ બાળક ત્રાંસુ હોય અથવા તો ડિલિવરીમાં ટાઈમ લાગે, બાળકનું વજન બહુ વધારે હોય, નીચેનો માર્ગ સાંકડો હોય અને બાળકને ડિલિવરીમાં ટાઈમ લાગે, તો એ સમયે ઘણી વખત ટાંકાને તકલીફ થઈ શકે. તો એ બધું જોઈને ડૉક્ટર ડિસિશન લેતા હોય છે કે આને સિઝેરિયન કરવું કે નોર્મલ ડિલિવરી કરાવવી. એક સાથે કેટલા બાળકો જન્મ લઈ શકે? એક સાથે બાળક નેચરલી જો પ્રોસેસ હોય તો મોટા ભાગે એક બાળક જ હોય, બરાબર. પણ અમુક કેસની અંદર અત્યારે ટ્વિન્સ હોય, ટ્રિપલેટ હોય, એટલે કે 2 બાળક આવે, 3 બાળક આવે, આ કોમન હોય છે. 2 બાળક આવતા હોય છે, 3 બાળક થોડાક લેસ કોમન હોય છે. એની ઉપર પછી બહુ રેરલી હોય છે. મેક્સિમમ કેટલા આવી શકે? મેક્સિમમ અત્યાર સુધી વર્લ્ડ રેકોર્ડ જોઈએ તો 9 બાળકોની એક જ માતામાંથી ડિલિવરી થયેલી છે. એક સાથે? એક સાથે 9, જેમાં 4 ફિમેલ ચાઇલ્ડ હતા, બેબી હતી, અને 5 બાબા હતા. અને એને સિઝેરિયનથી ડિલિવરી થયેલી છે. 2021માં એ થયેલી હતી. 2021માં એક રેકોર્ડ થયેલો છે. ઓકે. તમારી હોસ્પિટલ પર તમે એક સાથે કેટલા બાળકોની ડિલિવરી કરેલી છે? અમે ટ્વિન્સની ડિલિવરી તો ઘણી બધી કરાવેલી છે, પણ અમે અત્યાર સુધીમાં 2 માતાઓની ડિલિવરી ટ્રિપલેટ એટલે કે 3ની ડિલિવરી કરાવેલી, અને એ પણ આજથી 15 વર્ષ પહેલા ત્યારે નોર્મલ ડિલિવરી થઈ ગઈ હતી. 2 બેબી અને 1 બાબો, એટલે એ ટ્રિપલેટ હતું ને ત્યાર પછી પણ એક ટ્રિપલેટની અમે નોર્મલ ડિલિવરી કરાવેલી. બાકી ટ્વિન્સની તો ઘણી બધી કરાવેલી છે. હવે આ જે ટ્વિન્સ આવતા હોય તો એમાં બાળકોને કોઈ ખામી, ખોડખામી હોય એવું કઈ હોય ખરી? ના, એવું ન હોય. ઓકે. એ તો જે એક બાળકમાં ખોડખાપણ હોય, નેચરલી જે કુદરતી ખોડખાપણ હોય, એ 2 બાળકમાં પણ હોઈ શકે. આમાં જે તમે કીધું નોર્મલ ડિલિવરી થાય છે, તો એ કેવી રીતે પોસિબલ થાય? લાઈક સમજો કે એક બાળક હોય તો દુખાવો એટલો થતો હોય, તો 3 સેમ એઝ ઇટ ઇઝ જ હોય કે? હા, એક બાળકમાં જે દુખાવો થાય એવો જ દુખાવો 2 બાળક 3 બાળકમાં પણ થાય. પણ એની અંદર ઘણી વખત જોવું પડે કે એક બાળકની ડિલિવરી થઈ ગઈ, બીજું બાળક જો આડું થઈ ગયું અથવા તો એના ધબકારા ઓછા થયા, તો એકની ડિલિવરી થાય તો બીજા માટે સીઝર પણ કરવું પડે. ઘણી વખત શરૂઆતથી જ 2 બાળક હોય તો 2 બાળક આડા હોય, બરાબર. જનરલી પ્રોસેસ એ હોય કે માથું નીચે હોય, પગ ઉપર હોય, આ નોર્મલ પ્રોસેસ હોય. પણ 2 બાળક હોય તેમાં ઘણી વખત બંને ટ્રાન્સવર્સ લાઈનમાં હોય, તો એવાની પછી આપણે નોર્મલ ડિલિવરી કરાવવા જઈએ તો બાળકને તકલીફ પડે, તો ત્યાં સિઝેરિયન કરવું પડે. પ્રેગ્નન્સી ના રાખવી હોય તો એના માટે શું કરવું પડે? પ્રેગ્નન્સી ના રાખવી હોય એટલે કે શરૂઆતમાં મેરેજ થયા હોય ને પછી 2-3 વર્ષ સુધી પ્રેગ્નન્સી ના રાખવી હોય તો એના માટે કોન્ટ્રાસેપ્શનનો યુઝ કરવો જોઈએ, બરાબર. કોન્ટ્રાસેપ્શનનો યુઝ કરવામાં આવે, કોન્ટ્રાસેપ્શનમાં ખાસ કરીને પુરુષે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ. લેડીઝની અંદર વાત કરીએ તો કોપરટી આવે, બરાબર. તો એ કોપરટીમાં ખાસ કરીને એક ડિલિવરી થાય પછી બીજી ડિલિવરી લેટ થાય એના માટે, એને બીજી પ્રેગ્નન્સી લેટ થાય એના માટે ઘણી વખત કોપરટી મૂકવામાં આવે, અથવા તો ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ એટલે કે ગર્ભ નિરોધકની ગોળી પણ વાપરી શકાય. આ ટેમ્પરરી મેથડ કહેવાય. પણ પરમેનન્ટ મેથડની જો વાત કરીએ કે 2 બાળક થયા, 3 બાળક થયા અને પછી હવે પ્રેગ્નન્સીને રાખવી જ નથી, તો એના માટે પરમેનન્ટ મેથડ એટલે કે નસબંધીનું ઓપરેશન કરવામાં આવે, કે જે લેપ્રોસ્કોપીથી પણ થાય અને ટાંકાવાળું પણ થઈ શકે. 2 બાળકો વચ્ચેનો ટાઈમ ડ્યુરેશન કેટલો રાખવો પડે? 2 બાળક વચ્ચેનો ટાઈમ જે છે, એક ડિલિવરી થઈ જાય પછી એ બાળકને સારી રીતે ધ્યાન રાખી શકે, એની કેર લઈ શકે, એટલો ઇનફ રીતે થોડુંક મોટું થાય બાળક, અને પછી પાછી અગેન માતા બીજી પ્રેગ્નન્સી માટે મેન્ટલી અને ફિઝિકલી રીતે તૈયાર થાય એટલો સમય તો મિનિમમ હોવો જોઈએ. જનરલી અમે એવી સલાહ આપતા હોઈએ કે બાળક 3 વર્ષનું થાય પછી બીજી પ્રેગ્નન્સી, જો બંને હસબન્ડ વાઈફ બંને ફિઝિકલી અને મેન્ટલી પ્રિપેર્ડ હોય તો બીજી પ્રેગ્નન્સી રાખી શકે. અબોર્શન થવા પાછળના શું કારણ હોય છે? લાઈક કેવું ખાતા હોય છે લોકો?
કેવી એ લોકોની લાઈફસ્ટાઈલ હોય છે, તો એનું શું રીઝન હોય છે? એબોર્શન મિસકેરેજ જે આપણે હમ. કહીએ કે ભાઈ પ્રેગ્નન્સીની અંદર મોટા ભાગે 85% અમારા કેસની અંદર એવું ઘણી વખત ગાયનેકમાં બનતું હોય ઓબ્સ્ટેટિકની અંદર કે પ્રેગ્નન્સી રહે પછી 85% તો પ્રોબ્લેમ થતો નથી, હમ. પણ 15% કેસની અંદર એવું બનતું હોય કે મિસકેરેજ થઈ જાય, કે જેને આપણે કસુવાવડ શબ્દ, ગુજરાતી શબ્દ છે કે એ કસુવાવડ થઈ ગઈ કહેવાય મિસકેરેજ. તો મિસકેરેજની અંદર સ્ટ્રક્ચરલ ડિફેક્ટ હોય યુટ્રસની અંદર, ઘણી વખત ફાઇબ્રોઇડની ગાંઠ હોય અથવા તો અંદર એન્ડોમેટ્રિયલ પોલિપ જેને મસો કહીએ એ મસો હોય, ઝાડા બાજી ગયા હોય અથવા ઓવેરીની અંદર કંઈક પ્રોબ્લેમ હોય, તો એવા કેસની અંદર મિસકેરેજ થઈ જાય. બરાબર. અને ઘણી વખત જે શેપ છે એ કુદરતી જે ગર્ભાશયનો શેપ છે એ કુદરતી ખોડખાપણવાળો હોય, એટલે કે ડબલ યુટ્રસ હોય, સેપ્ટેડ યુટ્રસ હોય, કે જગ્યા ઇનફ ન મળે તો પછી બાળકની કસુવડ થઈ જાય. અને ઘણી વખત એન્વાયરમેન્ટલ ફેક્ટર જેવા કે પોલ્યુશન હોય, અમુક ડ્રગ્સ ડૉક્ટરની સલાહ વગર લીધી હોય, તો એવા કેસની અંદર પણ મિસકેરેજ થઈ જતું હોય. હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જતું હોય કે ભાઈ થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય, પ્રોલેક્ટિન લેવલ વધી જતું હોય, અથવા તો કોઈ મેડિકલ ડિસઓર્ડર હોય જેવા કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, તો આવા કેસની અંદર પણ ક્યારેક મિસકેરેજ થઈ જતું હોય. મેં એવું ક્યાંક સાંભળ્યું છે કે પપૈયું ખાવાથી પણ આ ક્યાંક ઇસ્યુ આવે છે, તો એ શું પપૈયું છે? જે છે એ જનરલી આપણે એવી સાંભળતા હોઈએ છીએ કે અમુક ખોરાક ખવાય, અમુક ખોરાક ન ન ખવાય. તો અમુક વસ્તુ જે છે એમાં એબોર્ટિફિશિયન્ટ એજન્ટ હોય હમ. કે જેને આપણે ગુજરાતીમાં ગરમ કહીએ, ગરમ પ્રકૃતિવાળું. તો પપૈયું એક એવું છે કે જેની અંદર અમુક એબોર્ટિફિશિયન્ટ એજન્ટ હોય. એબોર્ટિફિશિયન્ટ એજન્ટ મતલબ કે એ ગરમ પ્રકૃતિનું હોય. તો એ ખાવાથી, બહુ વધારે પડતું ખાવાથી ક્યારેક મિસકેરેજ થઈ જતું હોય, એવું બની શકે ક્યારેક. ગર્ભ સંસ્કારમાં શું માનો છો તમે? એનાથી બાળકમાં કોઈ ઇફેક્ટ પડે છે? ગર્ભ સંસ્કારમાં હું બિલીવ કરું છું, અને ગર્ભ સંસ્કાર એ વૈદિક પણ છે અને સાયન્ટિફિક પણ છે. એટલે કે જ્યારે ગર્ભ રહે માતાને અને એ ગર્ભ ધીરે ધીરે જે અંદર મોટો થતો હોય, એ સમયે માતા કેવું વિચારે છે, કેવું વર્તન કરે છે, કેવું જુએ છે અને કેવું જમે છે, એની બધી જ ઇફેક્ટ એના અંદર જે ગર્ભ હોય છે એની અંદર થતી હોય છે. તો એ ગર્ભને સારી રીતે એ બાળક સારું આવે, બુદ્ધિશાળી બાળક આવે અને બેલેન્સ બાળક આવે, તો એના માટે માતાએ પણ અમુક સર્ટેન વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે પ્રેગ્નન્સી હોય એ સમય દરમિયાન સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ. આ ઉપરાંત એણે વધારે પડતો ટીવીનો ઉપયોગ કે મોબાઈલનો ઉપયોગ ન કરવો, ગુસ્સે ન થવું, શાંત રહેવું, પ્રસન્ન રહેવું. તો આ બધી ઇફેક્ટ બાળક ઉપર થતી હોય. આ ઉપરાંત એવી એક્ટિવિટી કરવી જોઈએ કે જેનું પીક્યુ, આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ એવી એક્ટિવિટી વધે, એવી જોઈએ એક્ટિવિટી કરે તો બાળકની અંદર પણ એ પીક્યુ, એસક્યુ, ઈક્યુ અને આઈક્યુ નું પણ વધારો થતો હોય. એ જ્યારે બાળક બહાર આવે ત્યારે એને ખ્યાલ આવે કે આ જે અંદર જે વસ્તુ એને કરી હતી એ બહાર થયેલી છે. પ્રેગ્નન્સી પછી મહિલાઓની બોડીમાં વધારો થતો હોય છે, તો એની પાછળનું શું રીઝન હોય છે? પ્રેગ્નન્સી પછી એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન તો જનરલી 8 થી 10 કિલો વજન વધવું જોઈએ. કારણ કે બાળકનું વજન વધતું હોય, મેલીનું વજન વધતું હોય, બોડીની અંદર ચેન્જીસ થતા હોય, હોર્મોન ચેન્જીસ થતા હોય, તો એ સમયે તો વજન વધવું જોઈએ. બરાબર. પણ ડિલિવરી થઈ ગયા પછી એ વજન ધીરે ધીરે ઘટવું જોઈએ, પણ આજકાલ ઘટતું નથી. કેમ ઘટતું નથી? તો કે એની લાઈફસ્ટાઈલ, કે આપણી અંદર ખાસ કરીને કાઠિયાવાડની અંદર તો રિવાજ છે કે ડિલિવરી થાય પછી લાડવા ને શીરો ને એવું આપવામાં આવે, કે જે પચવામાં ભારે ખોરાક કહેવાય, વધારે કેલરી વાળો ખોરાક કહેવાય. તો જનરલી અમે એડવાઇસ એવી આપતા હોઈએ કે શરૂઆતનો જે સમય હોય, ડિલિવરી થઈ ગયા પછીનો સમય હોય, એમાં જનરલી આરામ કરતી હોય બહેનો. તો આરામ કરતા હોય એટલે કેલરી બળે નહીં. તો એ સમયે તમે આવો હાઈ કેલરી વાળો ડાયટ લ્યો તો તમારું વજન નેચરલ ઘટવાને બદલે વધવાનું છે. તો આ સમયે પૂરેપૂરી ફિઝિકલ એક્ટિવિટી જ્યાં સુધી શરૂ ન થાય ત્યાં સુધી આવો ભારે ખોરાક ન લેવો જોઈએ. એની જગ્યાએ તમે એવો ખોરાક લઈ શકો કે જે બેલેન્સ ડાયટ હોય.
જેમ કે ડ્રાય ફ્રૂટ છે, હમ. દૂધ છે, લીલી શાકભાજી અને કઠોળ, કે આવો તમે ખોરાક લેવામાં આવે તો એના બાળકની અંદર જે એને ફીડિંગ કરાવવાનું હોય તો એમાં પણ સારી ક્વોલિટી રહે અને એનું વજન પણ મેન્ટેન રહે. અને બાકી ચરબી વધી ગઈ હોય, શરીર થોડુંક બેડોળ જેવું થઈ ગયું હોય, તો એને તમારે રેગ્યુલર કરવા માટે તમારે સારા ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ અને એના ફિટનેસ મુજબ જે એ એડવાઇસ આપે એ મુજબ એક્સરસાઇઝ કરવામાં આવે. ખાસ કરીને પેલ્વિક મસલ અને એબ્ડોમિનલ મસલને જો સ્ટ્રોંગ કરવામાં આવે તો એ ફિટનેસ જળવાઈ રહે, વજન પણ મેન્ટેન રહે અને વજન પણ એનો ઘટાડો થાય. મહિલાઓ અત્યારે કામ કરતી હોય છે, જોબ કરતી હોય છે કે અથવા તો કોઈ પણ પ્રાઇવેટ બિઝનેસ હોય છે, તો પ્રેગ્નન્સી દરમિયાન કયા મહિનાથી એને કામ એ છોડી દેવું જોઈએ અને પ્રેગ્નન્સી પછી પણ કેટલો ટાઈમ આરામ કરીને પછી કામ કરવું જોઈએ? પ્રેગ્નન્સી દરમિયાન એવી સ્પેશિયલ આરામ કરવો એવું જરૂરી નથી. હમ. હા, અમુક કન્ડિશન એવી હોય કે એવી પ્રોબ્લેમ એવો થાય, જેમ કે એ પહેલી વખતે મિસકેરેજ થઈ ગયું હોય હમ. અને બીજી વખતે જ્યારે એને પ્રેગ્નન્સી રહે અને ડૉક્ટરને બતાવે ને ડૉક્ટરને એવું લાગે કે આમાં આરામની જરૂર છે, હમ. તો ડૉક્ટર સલાહ આપે તો આરામ કરવો જોઈએ. નહીતર સામાન્ય વર્ક એટલે કે કોઈ જોબ ઉપર જતા હોય તો જોબ ઉપર પણ જઈ શકે. પછી તમે હાઉસ હોલ્ડ વર્ક જે હોય એ પણ કરી શકાય. હેવી વર્ક એટલે કે જે વજન ઊંચકવાનું જે કામ છે, જે પેડ ઉપર જોર આવે એટલું બધું કામ કરવું ન જોઈએ. પ્લસ બહુ લાંબી મુસાફરી ન કરવી જોઈએ, અથવા તો મુસાફરી કરો એની પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે એની અંદર ક્યારેક પ્રોબ્લેમ થતો હોય છે. 2 બાળકો કે 3 બાળકો પછી લોકો ત્યાં નસબંધી કે એવું કરાવે છે, બરાબર? હવે કોઈ પણ મેડિકલ ઇમરજન્સી કાંઈ પણ થયું, બાળક રહેતું નથી અને પછી જો પાછી કોઈ માતાની ઈચ્છા થાય છે કે ભાઈ આપણે બાળક જોઈએ છે, તો નસબંધી પાછી ખોલાવી શકે ખરા? હા, નસબંધી ખોલાવી શકાય, ઓકે. કારણ કે જે આપણે લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરેલું હોય હમ. તો એમાં આપણે બંને જે ફેલોપિયન ટ્યુબ હોય એને બાંધવામાં આવે છે. હમ. તો જ્યારે ઘણી વખત એવું બને, એવી કન્ડિશન, અમે ઘણા બધા આવા નસબંધીના ઓપરેશન ખોલ્યા પણ છે અને પછી બાળક પણ રહેલા છે, તો એ ખોલાવી શકાતું હોય છે. બહેનોમાં માસિકની તકલીફ થવાનું શું કારણ હોય છે મેઇન તો? બહેનોની અંદર માસિકની તકલીફ થવાના કારણમાં અગેન મેં કીધું કે જે ગર્ભાશયની અંદર કોઈ પ્રોબ્લેમ હોય, ફાઇબ્રોઇડની ગાંઠ હોય, મસો હોય, ઝાડા બાજી ગયા હોય, અથવા તો અંડાશય, જે બે અંડાશય હોય એની અંદર કોઈ ગાંઠ થઈ હોય, એની અંદર પ્રોબ્લેમ થયો હોય, તો આવા કારણોસર પણ માસિકની તકલીફ થતી હોય છે. જનરલી મહિને માસિક આવતું હોય 28 થી 30 દિવસે, 4-5 દિવસ રહેતું હોય, મીડિયમ આવતું હોય, દુખાવો બહુ ન થતો હોય તો એને નોર્મલ કહેવાય. આમાંનું કંઈ પણ ચેન્જીસ થાય તો એને આપણે એબનોર્મલ કહી શકીએ. હોર્મોનલ ડિસ્ટર્બન્સીસને કારણે પણ આવી વસ્તુ થતી હોય. આ બધા પ્રોબ્લેમ તો અંદરથી હોય છે, પણ ક્યારે એવું થાય ખરી કે ભાઈ આ મહિનામાં માસિક નથી આવ્યું તો નેક્સ્ટ મહિનામાં આવે, અથવા તો ઘણી મહિલાઓને એવું પણ હોય કે 6 મહિને માસિક આવતું હોય, તો એ ક્યાંય ઇશ્યુ ખરી? હા, એ ઇરેગ્યુલર સાયકલ થવા પાછળનું પણ આ જ કારણ હોય કે ઓવેરી જે અંડાશય છે એ કામ કરતી ઓછી થઈ ગઈ હોય, હોર્મોન બરાબર સિક્રિટ ન થતા હોય, એટલે ઘણાને 2 મહિને, 3 મહિને, 4 મહિને માસિક આવે. પીસીઓડીની તકલીફ હોય કે જે અંડાશયનો પ્રોબ્લેમ છે, તો એવા કેસની અંદર થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો એમાં પણ અનિયમિત માસિક આવી કે 2 મહિને, 3 મહિને આવે. આ ઉપરાંત જ્યારે મેનોપોઝની નજીક જાય ત્યારે ધીરે ધીરે માસિક ડિલે થતું હોય, મહિને આવતું એની જગ્યાએ 1.5 મહિને આવે, 2 મહિને આવે, એવું બધું. અને આ જે પ્રોબ્લેમ છે આનું સોલ્યુશન લાવવું હોય તેના માટે શું કરી શકાય? જે માસિકના પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન માટે તો પહેલા એનું ઇટિયોલોજી એટલે કે કારણ જાણવું પડે કે કયું કારણ છે, કયા કારણોસર એને આવું થાય છે. એના માટે આપણે ડૉક્ટર પાસે બતાવી અને એમનું ફિઝિકલ એક્ઝામિનેશન, ઇન્વેસ્ટિગેશન કરીએ. અમારે ત્યાં આવા દર્દીઓ આવતા હોય તો અમે જનરલી એની પેલ્વિક સોનોગ્રાફી કરતા હોઈએ, અમુક સર્ટેન બ્લડના હોર્મોનના રિપોર્ટ કરતા હોઈએ અને કારણ જાણીએ કે માનો કે ઘણી વખત ફાઇબ્રોઇડની ગાંઠ હોય, અથવા તો એને મસો હોય, અથવા અંડાશયની અંદર તકલીફ હોય, તો એને જરૂર પડે તો સર્જરી કરવી પડે. અને જો એને કોઈ પ્રોબ્લેમ ન હોય ને માત્ર ગાંઠ હોય તો ઘણી વખત એને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવાથી રાહત થઈ જતી હોય તો કંઈ ન કરવું પડે. પણ ફાઇબ્રોઇડની ગાંઠ હોય, એડિનોમાયોસિસ હોય, એટલે કે ગર્ભાશય ફૂલી ગયું હોય, તો એવા કેસની અંદર અને દવાથી પણ કંટ્રોલ ન આવતું હોય અને એનું ફેમિલી જો કમ્પ્લીટ થઈ ગયું હોય, 2 બાળકો કે 3 બાળકો જેને જોઈતા હોય એ થઈ ગયા હોય, તો પછી ગર્ભાશયની કોથળીનું ઓપરેશન પણ કરતા હોઈએ. અને જેને ફેમિલી કમ્પ્લીટ ન થયું હોય અને આવા પ્રોબ્લેમ હોય તો માત્ર આપણે ગાંઠ પણ કાઢી શકીએ. અને
ઓવેરીની અંદર કોઈ સિસ્ટ હોય તો સિસ્ટ માટેની દવા આપીએ, દવાથી નો ફેર પડે તો એની અંદર પણ ગાંઠ કાઢી શકાય. અને આમાં જે ઓપરેશન જે છે એ પણ આપણે કરી શકતા હોઈએ છીએ. માસિક દરમિયાન શારીરિક સંબંધ બાંધી શકાય? માસિક દરમિયાન શારીરિક સંબંધ જનરલી અમે એડવાઇઝ કરતા નથી. કારણ કે માસિક જ્યારે આવતું હોય ને ત્યારે લેડીઝનો જનરલી મૂડ બહુ સારો ના હોય. કારણ કે એને આખા બોડીની અંદર થોડું થોડું ક્યારેક ક્યારેક પેઇન થતું હોય, બેચેની હોય, એ થોડુંક એનું મેન્ટલ સ્ટેટસ થોડુંક ઓછું થઈ ગયું હોય, એટલે એ મેન્ટલી પ્રિપેર્ડ ના હોય. અને બીજું કે માસિક આવતું હોય એ સમય દરમિયાન ઘણી વખત ફિઝિકલ રિલેશન રાખવામાં આવે તો ઇન્ફેક્શનના પણ ચાન્સ રહેતા હોય. એટલે જનરલી અમે એડવાઇઝ એવી આપીએ કે એ સમય દરમિયાન ન પ્રેગ્નન્સી રાખે, મતલબ કે શારીરિક સંબંધ ન રાખે તો સારું. 45 થી 50 વર્ષની એજ મહિલાઓની થાય ત્યાર પછી માસિક બંધ થતા હોય છે, તો એ ટાઈમ પછી જો શારીરિક સંબંધ બાંધવા જોઈએ? હવે તમે જે આપણે આ વાત કરી કે માસિક બંધ થાય 45-50 વર્ષ પછી, તો એક બહુ સ્ત્રીની અંદર એક બહુ મોટી ઘટના છે. એક તો શરૂઆત થાય 12 વર્ષે અને 45 વર્ષે 50 વર્ષે બંધ થાય. તો જે માસિક બંધ થાય એને મેનોપોઝ કહે. એટલે એ મેનોપોઝની જે ઘટના છે એ સમય દરમિયાન બહુ બધું ચેન્જીસ થતું હોય છે. મતલબ કે એની અંદર ઇસ્ટ્રોજન નામનો હોર્મોન જે છે એ ઘટતો હોય. હવે ઇસ્ટ્રોજન હોર્મોન ઘટે એટલે ધીરે ધીરે માસિક બંધ થાય. અને એ બંધ થવાથી એને અમુક સર્ટેન પ્રોબ્લેમ થતા હોય. એ પ્રોબ્લેમની અંદર એનો અગેન સાયકોલોજીકલ જે પ્રોબ્લેમ થાય કે ડિપ્રેશન આવે, એન્ઝાયટી થાય, સ્ટ્રેસ આવે. આ ઉપરાંત એને બેચેની થાય, રાત્રે પરસેવો વળે, ઊંઘ ન આવે, આખું શરીર દુખે, અને મેનોપોઝલ સિમ્ટમ કહેવાય. તો આવા સિમ્ટમ જ્યારે હોય હવે એ સમય દરમિયાન ઇસ્ટ્રોજન ઘટવાને કારણે યુરોજેનાઇટલ પણ સિમ્ટમ દેખાતા હોય. એટલે યુરોજેનાઇટલ સિમ્ટમ એટલે કે જે યોનિ માર્ગની અંદર જે લુબ્રિકેશન થવું જોઈએ, જે ભીનાશપણું આવવું જોઈએ સંબંધ રાખતી વખતે, એ ન આવે. એને કારણે પેઇન થાય. તો આવા સમયે બંનેની એટલે કે હસબન્ડ અને વાઈફની બંનેની સંમતિ હોય અને બેનની પૂર્વ તૈયારી હોય તો શારીરિક સંબંધ રાખી શકાય, ન રખાય એવું નથી. પણ એ સમય દરમિયાન સેક્સ્યુઅલ ડિઝાયર પણ ધીરે ધીરે લેડીઝની અંદર ઓછી થતી હોય. તો આ ઓછી ન થાય એના માટે પણ ટ્રીટમેન્ટ હોય છે. લુબ્રિકેશન હોય, અમુક નુકસાન ન કરેવા, અમુક હોર્મોન્સ આપી શકાય. તો એ માટે પણ એને સારા ડૉક્ટરને બતાવી અને એની ટ્રીટમેન્ટ કરી અને એમાં આગળ વધવું જોઈએ. આ ઉપરાંત મેનોપોઝની અંદર જે મેઇન વસ્તુ જે છે એ આપણે ઘણી વખત તમે આપણે જોયું છે સમાજની અંદર કે પુરુષની અંદર હાર્ટ એટેક વધારે આવે, લેડીઝની અંદર હાર્ટ એટેક ઓછા હોય. મતલબ આમ 5 પુરુષોને આવતું હોય ત્યારે એક લેડીઝને આવતું હોય. તો એનું મેઇન કારણ શું છે કે જે ઇસ્ટ્રોજન જે છે, જે હોર્મોન છે, તો એ ઇસ્ટ્રોજન ઘટવાનું, ઇસ્ટ્રોજન છે ને એ હાર્ટને પ્રોટેક્ટ કરતો હોય છે. કુદરતે એને ઇસ્ટ્રોજન આપ્યો છે હાર્ટને પ્રોટેક્ટ કરે. એટલે એ હાર્ટ એમાં બહુ એટેક આવવાના ચાન્સ ઓછા રહે. હવે 45-50 વર્ષની ઉંમર પછી ધીરે ધીરે ઇસ્ટ્રોજન ઓછો થાય એટલે હાર્ટનું પ્રોટેક્શન જે છે એ ઓછું થતું જાય. એટલે પછી એને એટેક આવવાના ચાન્સ રહે, પણ ત્યાં સુધી રહેતા નથી. તો આ સમય દરમિયાન કોઈ લેડીઝ આપણામાં એટલી અવેરનેસ નથી કે આની પણ ટ્રીટમેન્ટ હોય છે. નેચરલ ઇસ્ટ્રોજન પણ આપી શકાય, એવો ખોરાકમાં ફેરફાર કરી શકાય કે જેના આધારે આ બધી વસ્તુની અસર ઓછી કરી શકાય. અને સેક્સ્યુઅલ પણ એક્ટિવિટી જે 60 યર્સ 70 યર્સ સુધી પણ કન્ટિન્યુ રહે, એ પણ એના માટેના પણ ઉપાયો હોય છે, જે ઉપાયો કરવા જોઈએ. આ ઉપરાંત મેનોપોઝની અંદર એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેન્સર. સ્ત્રી રોગોની અંદર એટલે સ્ત્રીઓની અંદર થતા કેન્સરો જેવા કે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર અથવા અંડાશયનું કેન્સર. તો આ કેન્સર થવાના ચાન્સ જનરલી 50 વર્ષની ઉંમર પછી વધી જતા હોય. તો આ કેન્સર ન થાય એના માટેની પણ એને કાળજી રાખવી જોઈએ. અમુક સર્ટેન રિપોર્ટ્સ કરાવવા જોઈએ. અને એવા સર્ટેન રિપોર્ટ્સ બહુ સસ્તા થતા હોય, પણ એનાથી આખું એની લાઈફ બચી જતી હોય. જે મોર્બિડિટી આવતી હોય, કેન્સર થયા પછીની જે પીડા હોય એને એ અટકાવી શકે. એકદમ સિમ્પલ જો હું વાત કરું તો ગર્ભાશયના મુખનું કેન્સર જે છે, એકમાત્ર કેન્સર એવું છે કે જેની અત્યારે વેક્સિન અવેલેબલ છે. એ વેક્સિન લેવામાં આવે
એ 9 વર્ષની દીકરીથી શરૂ કરીને મેરેજ થાય ત્યાં સુધીની ઉંમરનાને જો આપી દેવામાં આવે તો આ કેન્સરને અટકાવી શકાય. અને બીજું કે આ લેડીઝની અંદર અમુક એનો પેપ ટેસ્ટ, પેપ સ્મિયર ટેસ્ટ હોય અને HPV DNA ટેસ્ટિંગ એ જો કરવામાં આવે તો આપણે 10 વર્ષ પહેલા ખબર પડી જાય કે આ એને કેન્સર થવાનું છે. અગાઉ ખબર પડી જાય તો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એમાંથી બચી જાય. બ્રેસ્ટ કેન્સર માટે એની મેમોગ્રાફી કરાવવામાં આવે તો પણ અગાઉ ખબર પડી જાય, નાની એવી કોઈ ગાંઠ હોય કે કોઈ એના શેપમાં ફેરફાર થયો હોય અથવા તો નિપલમાંથી સિક્રેશન આવતું હોય તો આ રિપોર્ટ કરાવવો જોઈએ. પેલ્વિક સોનોગ્રાફી કરાવવાથી આપણે ગર્ભાશય અને અંડાશયના કેન્સરની ખબર પડી જાય વહેલી. તો આ ટ્રીટમેન્ટ કરીને આ અવેરનેસ રાખવામાં આવે, આવા રિપોર્ટ કરાવવામાં આવે તો જે આ 45-50 વર્ષની માતાઓ પછીનું જેની ઉંમરનું જે તકલીફ પડવાની હોય એ તકલીફ આપણે અટકાવી શકીએ. હવે ઓપરેશનની વાત આમાં આવે કારણ કે લોકોને કન્ફ્યુઝન હોય છે. મેં ઘણા બધા કેસમાં જોયું ઓપરેશન કયું કરાવવું, મતલબ લેસર વાળું કરાવવું કે પછી ટાંકા વાળું કરાવવું, દૂરબીન વાળું કરાવવું, એવું બધું બહુ કન્ફ્યુઝન હોય છે ગર્ભાશયના કેન્સર અને અંડાશયના, ગર્ભાશયનું ઓપરેશન અને અંડાશયના ઓપરેશનમાં. તો આમાં વસ્તુ એવી હોય છે કે એ જે રૂટ, જે ઓપરેશનનો રૂટ જે નક્કી કરવાનો હોય, પ્રકાર નક્કી કરવાનો હોય એ શેના ઉપર હોય છે કે એને કયા પ્રકારનો રોગ છે, એટલે કે ગર્ભાશયમાં કઈ તકલીફ છે એના આધારે નક્કી કરવાનું હોય. અમુક કેસની અંદર નીચેથી ઓપરેશન, જેને વજાઇનલ હિસ્ટેક્ટોમી કહેવાય, એ ટાંકા વગરનું ઓપરેશન કહેવાય, એ સારું હોય. અમુક કેસની અંદર લેપ્રોસ્કોપીથી જે ઓપરેશન કરીએ એ સારું હોય. જ્યારે અમુક કેસની અંદર એબ્ડોમિનલ હિસ્ટેક્ટોમી કે જે ટાંકાવાળું સારું હોય. એટલે આનું ડિસિઝન ડોક્ટરને દેવા માટે કહેવું જોઈએ, નહીં કે આપણે પેશન્ટોએ ફોર્સ કરવાની જરૂર નહીં કે મને આ જ ઓપરેશન કરી દો, પણ ડોક્ટરને નક્કી કરવા દેવું જોઈએ કે એના માટે, ઈ પેશન્ટ માટે કયું ઓપરેશન ફાયદાકારક છે. તો આ બહુ જે કન્ફ્યુઝન હોય છે તો એમાં ક્લેરિટી જરૂરી છે. 45 વર્ષની એજ પછી પ્રેગ્નન્સી રાખવી હોય તો એ શક્ય છે? જનરલી પ્રેગ્નન્સી જે છે અંડબીજ બનતા હોય ત્યાં સુધીની હોય. ફર્ટાઇલ પીરિયડ જે આપણે 13 વર્ષથી તે 45-47 વર્ષ, ઇન્ડિયાની અંદર એવરેજ લાઈફ, એવરેજ એજ જે મેનોપોઝની છે એ 47 to 48 હોય છે. એટલે મેનોપોઝનો મતલબ શું કે અંડબીજ બનતા બંધ થઈ ગયા અને માસિક આવતું બંધ થઈ ગયું. અંડબીજ જ ન બનતું હોય તો પ્રેગ્નન્સી રહે નહીં. એટલે એવા રેર કેસની અંદર એવું બને કે પ્રેગ્નન્સી રહી શકે, બાકી કુદરતી પ્રેગ્નન્સી નથી. માસ્ટરબેશન કેટલા ટાઈમે કરવું જોઈએ? અને અત્યારે તો ઘણા એને રેગ્યુલર ટેવ હોય તો એ કેટલી હાનિકારક છે? માસ્ટરબેશનની વાત કરવામાં આવે તો માસ્ટરબેશન એક ખરાબ વસ્તુ નથી, બરાબર? એની કોઈ સાઈડ ઇફેક્ટ એટલી બધી નથી. હા, એને એડિક્શન તરીકે લેવામાં આવે એટલે કે એની આદત પડી જાય અને એના વગર એને ચેન ન પડે, મેન્ટલ ઉપર ઇફેક્ટ આવે અથવા તો એની ફેમિલી લાઈફ ઉપર જો ઇફેક્ટ આવે તો એ વસ્તુને ઓછું કરવું જોઈએ અથવા જરૂરિયાત મુજબ કરવું જોઈએ. બાકી માસ્ટરબેશનથી એઝ અ સચ કોઈ એવો મોટો પ્રોબ્લેમ નથી. કોઈ મેડિકલ રિસર્ચ પ્રમાણે આપણે કહી શકીએ ખરા કે કેટલા ટાઈમે કરવું જોઈએ એવું કંઈ? વ્યક્તિ અલગ અલગ હોય છે. એવું કોઈ ફિક્સ નથી હોતું કે રોજ 2 વાર કરે. અમુક વ્યક્તિઓ રોજ 2 વખત માસ્ટરબેશન કરતા હોય, જ્યારે અમુક વખત 15 દિવસે, અઠવાડિયે કરતા હોય ને ઘણાની આદત જ ન હોય. એટલે એવો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી સાયન્સ. ઓકે, જેની તમે કીધું આદત ના હોય તો એને ક્યાંય શરીરમાં પેલું હોય ખરી? એટલે આદત ન પડી હોય તો એ એક કુદરતી પ્રક્રિયા છે. સ્ખલન થઈ જવું એ કુદરતી પ્રક્રિયા છે. એટલે એ કદાચ ન કાઢે તો એ નાઇટ ડિસ્ચાર્જ પણ થઈ જતો હોય. એટલે એના માટે કોઈ એવું થતું નથી. HIV શું છે? HIV એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસથી થતો એક રોગ છે કે જે મોટા ભાગે HIV વાળા બ્લડ, HIV વાળી વ્યક્તિનું બ્લડ બીજા વ્યક્તિને ચડાવવામાં આવે અથવા તો એક જેને HIV છે એની અંદર જે ઇન્જેક્શન આપવાની સિરિંજ નીડલ હોય એ જ સિરિંજ નીડલનો ઉપયોગ એ બીજા દર્દીઓ માટે કરવામાં આવે અથવા તો કોઈ HIV વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે અને HIV વાળું બ્લડ આપવામાં આવે અથવા HIV વાળી મધર હોય તો એનું બાળક જે અંદર ગર્ભ હોય એની અંદર આ થતો ફેલાતો રોગ છે. તો એને અટકાવવા માટે HIV જે છે એની કોઈ ક્યોર થાય એવી ટ્રીટમેન્ટ હજી નથી, પણ એ કંટ્રોલ રાખી શકાય. એમાં એક્ઝેક્ટલી થાય શું?
HIV ની અંદર પ્રોબ્લેમ શું આવે? શરૂઆતમાં કઈ પ્રોબ્લેમ નથી થતો. એની જે ઇમ્યુનિટી હોય ધીરે 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 ડાઉન થાય, ઇમ્યુનિટી ડાઉન થાય એ વાયરસથી, અને એને કારણે આ પ્રોબ્લેમ થતો હોય. પછી છેલ્લે પ્રોબ્લેમ થતા હોય, બાકી શરૂઆતમાં બીજું કઈ નથી થતું. એના માટે કઈ કાળજી રાખવી હોય તો? કાળજી રાખવામાં મેં કીધું એ કે માનો કે કોઈ HIV હસબન્ડ વાઈફમાં એકને HIV છે, તો એના પાર્ટનરને HIV ન થાય એના માટે બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે તો એ ફેલાય નહીં. માતાને જો HIV હોય ત્યારે બાળકને ન થાય એના માટે એની સર્ટેન ટ્રીટમેન્ટ કરીને વાયરલ લોડ ઘટાડવામાં આવે. અને HIV વગર, HIV અત્યારે તો જો કે બ્લડ બેંકની અંદર HIV ટેસ્ટ કરીને જ બ્લડ આપતા હોય છે, એટલે HIV વગરનું જે બ્લડ આપવામાં આવે અથવા તો સિરિંજ નીડલ છે એ ડિસ્પોઝેબલ વાપરવામાં આવે. મોટા ભાગે ડોક્ટરો ડિસ્પોઝેબલ સિરિંજ નીડલ વાપરતા હોય એટલે અત્યારે પ્રોબ્લેમ નથી થતો. તમારા માટે ખુશીની પળ કઈ કહી શકાય? એઝ અ ડોક્ટર અને એઝ અ ગાયનેકોલોજિસ્ટ તરીકે અમે જો ખુશીની પળ જોઈએ તો એક ઇન્ફર્ટાઇલ કપલ જ્યારે એની ટ્રીટમેન્ટ અમારે ત્યાં ચાલતી હોય અને પછી એને ઉપર દિવસો જાય એટલે કે મેન્સિસ ન આવે અને અમારી હોસ્પિટલમાં આવે અને અમે પ્રેગ્નન્સી ટેસ્ટ એનો કરીએ અને એ પોઝિટિવ આવે એવું અમે એને ન્યૂઝ આપીએ અને એના ચહેરા ઉપરની અમે જે સ્માઇલ જોઈએ, એનો ખુશી જોઈએ, એની ખુશી જોઈને જે અમને ખુશી થાય ને એ અમારી સૌથી સારામાં સારી બેસ્ટ ખુશીની. આ ઉપરાંત જ્યારે માતા લેબર પેઇનમાં હોય અને એ ડિલિવરી થાય અને એ પહેલું બાળક અમે એનું જોઈએ અને એની અમે જે ક્રાય એટલે કે રડવાનો અવાજ અમે જે સાંભળીએ ને એ જે પળ છે ને એ સૌથી સારામાં સારી અમારી ખુશીની પળ હોય છે. કારણ કે રડવાનો અવાજ આવવો એનો મતલબ કે બાળક સ્વસ્થ છે, તંદુરસ્ત છે. આ ખુશી જેવી રીતે મેં શરૂઆતમાં કીધું કે 25 વર્ષ તમારી હોસ્પિટલને પૂરા થયા છે, તો તમે સિલ્વર જ્યુબિલી યર મનાવો છો, તો એના માટે તમારી આ જે સફળતા છે એના માટે તમે કોને શ્રેય આપવા માંગો છો? જે 25 વર્ષની જર્ની અમે જે મતલબ ગાયનેક હોસ્પિટલ શરૂ કરી ત્યારથી એની અંદરની જો સફળતાની અંદર હું ઘણા બધાનો આભાર માનવા માંગુ છું. સૌ પ્રથમ તો પરમપિતા પરમાત્માનો આભાર કે જેણે મને આ શક્તિ આપી અને શક્તિને આધારે આજે પણ હજી આ પ્રેક્ટિસ ચાલુ રાખી શક્યો છું. એટલે એનો સૌ પ્રથમ તો એમનો આભાર. ત્યારબાદ મારા માતા પિતા કે જે પોતે અનએજ્યુકેટેડ હતા અને આર્થિક સ્થિતિ પણ એટલી બધી સારી નહોતી, છતાં પણ મને ભણાવ્યો, ડોક્ટર બનાવ્યો અને એનો મને આજે ખૂબ ગર્વ છે અને એના માટે હું મારા માતા પિતાનો આભાર માનું છું. અને ત્યારબાદ મારા ભાઈઓ, જે 2 મોટા ભાઈઓ છે, મારી બેન કે જે મને મેન્ટલ સપોર્ટ આપ્યો, એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. અને સૌથી વધારે તો મારી લાઈફ પાર્ટનર એટલે મારી વાઈફ સંગીતા કે જે હાઉસવાઈફ છે, એનો ખૂબ આભાર, જેટલો આભાર માનું એટલો ઓછો પડે. કેમ કે અમારી જે લાઈફ, ડૉક્ટરની જે લાઈફ હોય છે, અમારી બ્રાન્ચ ઇમરજન્સી બ્રાન્ચ કહેવાય. અમારે 24/7 અમારે હોસ્પિટલની એટેચ રહેવું પડે. ગમે ત્યારે ઇમરજન્સી આવે, રાત્રે પણ ઇમરજન્સી આવે તો અમારે જવું પડે. હવે આ સમયે જે મને સંગીતાએ સપોર્ટ કર્યો એના માટે એનો ઘણો આભાર માનું છું. કારણ કે અમારી પ્રાયોરિટી અમારી હોસ્પિટલની અંદર હોય, અમારી પેશન્ટની ટ્રીટમેન્ટ કરવામાં હોય, એને કંઈ તકલીફ ન પડે એમાં માટે હોય. તો એ સમયે એણે જે ઘરનો જે ટોટલી વહીવટ કર્યો, જે વ્યવહાર કર્યો અને એ બહુ સારી રીતે અત્યારે પણ કરી રહી છે, એટલા માટે એનો ખૂબ આભાર માનું છું. ઉપરાંત મારા જે 2 બાળકો જે છે, આશ્વી અને સ્મિત, કે જેનું મારી પ્રાયોરિટી સ્ટાર્ટિંગની અંદર હોસ્પિટલને પેશન્ટોની ટ્રીટમેન્ટમાં હોય તો એને પૂરતો સમય એના બાળપણમાં ન આપી શક્યો, છતાં એને કોઈ એવી કમ્પ્લેન નથી કરી કે તમે સમય અમને ના આપ્યો. તો એના માટે પણ એનો આભાર માનું છું. સૌથી વધારે તો અમારા જે આ હોસ્પિટલને કન્ટિન્યુ રાખવી, 25 વર્ષ સુધી એકધારી સફળતાપૂર્વક ચલાવવી, તો એમાં અમારો જે નર્સિંગ સ્ટાફ અને અમારી હોસ્પિટલમાં તો નર્સિંગ સ્ટાફ એવો છે કે જે મેં હોસ્પિટલની શરૂઆત કરી 24 ડિસેમ્બર 2000, ત્યારથી હજુ એ નર્સિંગ સ્ટાફ હજી અમારી હોસ્પિટલમાં આજે પણ છે. તો એનો હું ખૂબ આભાર માનું છું, કારણ કે એની મહેનતથી અમે ટકી રહ્યા છીએ. અને છેલ્લે અમારા દર્દીઓ, જે બહેનો, દીકરીઓ, એ જે છે માતાઓ કે જે અમારી ઉપર ભરોસો રાખીને, વિશ્વાસ રાખીને અમારી હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ લેવા આવ્યા અને હજુ પણ આવે છે,
તો એનો પણ ખૂબ આભાર. અત્યારે અમારી હોસ્પિટલની અંદર જે દીકરી અમારી હોસ્પિટલમાં જન્મી હોય એની પ્રસૂતિ અત્યારે અમે કરાવી રહ્યા છીએ, મતલબ બીજી પેઢીની અમે પ્રસૂતિ કરાવી રહ્યા છીએ. એટલું અમારી ઉપર એને ટ્રસ્ટ રાખ્યો, તો એનો પણ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. મેં એવું સાંભળ્યું છે કે તમે જે અત્યારે 25 વર્ષથી હોસ્પિટલ કાર્યરત છે એમાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ પણ કરો છો, તો એમાં કઈ કઈ કરો છો? હું પોતે એવું બિલીવ કરું છું કે જીવનની અંદર પૈસા કમાવા કરતાં દુઆઓ કમાવી, આશીર્વાદ કમાવા એ વધારે અગત્યના છે. કારણ કે આશીર્વાદ અને દુઆથી સુખ મળે. તો એના માટે અમે અમારી હોસ્પિટલની અંદર સેવાકીય પ્રવૃત્તિ જેવી કે વિધવા બહેનો હોય તો અમે એને રાહત દરે સારવાર કરી દઈએ છીએ. કોઈ ગરીબ દર્દીઓ આવ્યા હોય, જરૂરિયાતમંદ દર્દીઓ હોય તો એની અમે રાહત દરે સારવાર કરીએ છીએ. એમાં પછી ઓળખાણ હોય કે ન હોય, એ દર્દીઓ અમને લાગે કે આ નથી પહોંચી શકતા તો અમે એને સામે ચાલીને ટ્રીટમેન્ટ ટોટલી ફ્રી પણ કરી દઈએ છીએ. અને અમારી હોસ્પિટલમાં અમુક અંતરે ફ્રી નિદાન કેમ્પનું પણ આયોજન કરતા હોઈએ. આ ઉપરાંત અમારી હોસ્પિટલમાં મહિનામાં 1 દિવસ કે જે મારા ફાધરની પુણ્યતિથિ હોય છે, એ પુણ્યતિથિના દિવસે અમે અમારી હોસ્પિટલમાં નવા આવતા દર્દીઓને ટોટલી ફ્રીમાં સારવાર કરી દઈએ છીએ. તો આવી સેવાકીય પ્રવૃત્તિ અમારી હોસ્પિટલમાં અમે અવારનવાર કરતા હોઈએ છીએ, જેને આધારે અમને તૃપ્તિનો અનુભવ થાય છે. અને સમાજને અમે કંઈક કૃતજ્ઞતાના ભાવ સ્વરૂપે આ વસ્તુ કરતા હોઈએ એવું અમને ભાવ થાય. હવે પોડકાસ્ટને મારે અંતરફ લઈ જવો છે, તો તમે દર્શકો માટે કોઈ પણ 5 એવી ટિપ્સ આપો જે પ્રેગ્નન્ટ જે સ્ત્રી હોય એના માટે કઈ 5 ટિપ્સ આપો. પ્રેગ્નન્ટ લેડીઝ માટે એને પ્રેગ્નન્ટ લેડીઝનું એક સ્વપ્ન શું હોય છે કે પોતે સ્વસ્થ હોય અને બાળક સ્વસ્થ આવે. તો આના માટે સૌ પ્રથમ તો રેગ્યુલર હોસ્પિટલમાં બતાવવું જોઈએ ડૉક્ટરની સલાહ મુજબ. અને એણે જે ખોરાક લેવો જોઈએ એ ઘરનો બનાવેલો, તાજો, પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ. બહારનું જમવાનું નહીં, જંક ફૂડ નહીં, ફાસ્ટ ફૂડ નહીં, અને પાણી પુષ્કળ પીવું જોઈએ. અને જે એની અંદર મેઇન વસ્તુ, બાળકની અંદર એક બાળક જે છે એ બીજો જીવ અંદર જાય છે, તો એના વર્તન વાણીનું ઘણું બધું એની ઇફેક્ટ પડવાની છે. તો આ સમયે એને પ્રસન્ન રહેવું જોઈએ અને ખુશાલ રહેવું જોઈએ, સ્ટ્રેસ ખોટું ન લેવું. તો એટલી વસ્તુનું જો ધ્યાન રાખવામાં આવે તો પ્રેગ્નન્સી એ કુદરતી પ્રક્રિયા છે, તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને કંઈક પ્રોબ્લેમ થાય તો એના માટે ડૉક્ટરો હાજર હોય છે. એક લાસ્ટ ક્વેશ્ચન મારો એવો કે પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે તો જનરલ તમે જે ટિપ્સ આપી હોય, જનરલ વ્યક્તિઓ માટેની કંઈક 5 ટિપ્સ આપો. જનરલ વ્યક્તિનું દરેકનું સ્વપ્ન હોય છે, દરેકની ઈચ્છા હોય છે કે સ્વસ્થ શરીર. આપણે જ કહીએ છીએ કે ભાઈ પહેલું સુખ તે જાતે નર્યા. જો પોતે સ્વસ્થ હશે અને એને કોઈ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ નહીં હોય તો એ દરેક પોતાને મળેલી સુવિધાઓનું એ ભોગવી શકશે. તો એના માટે સર્ટેન સૌ પ્રથમ તો જોઈએ તો અગેન પાછું ફૂડ જ આવે, બરાબર, કે હેલ્ધી ડાયટ, એટલે હેલ્ધી બેલેન્સ ડાયટ લેવો જોઈએ. અગેન પુષ્કળ પાણી પીવું જોઈએ, બરાબર. જનરલી 2 to 3 લીટર્સ પાણી પીવામાં આવે તો શરીર હાઇડ્રેટ રહે. અને એક્સરસાઇઝ કરવી જોઈએ, ફિઝિકલી એક્ટિવ રહેવું જોઈએ. જનરલી દિવસની અંદર 30 મિનિટ, અઠવાડિયામાં 5 દિવસ એવી એક્સરસાઇઝ કેવી કરવી જોઈએ, એવી એક્ટિવિટી કરવી જોઈએ. ખાલી ચાલવું એમ નહીં, જોગિંગ અથવા રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, અથવા તો જીમમાં જાઓ, અથવા તો ઘેરે તમે દોડો, યોગાસન કરો, પ્રાણાયામ કરો, મેડિટેશન કરો. તો આ વસ્તુ કરવામાં આવે તો તમારું શરીર પણ સારું રહે અને તમારું મન પણ સ્વસ્થ રહે. અને એક સાઉન્ડ સ્લીપ 6 થી 8 કલાકની રિક્વાયરમેન્ટ હોય છે કે સાઉન્ડ સ્લીપ એકધારી નિંદર લેવી જોઈએ. થોડુંક વહેલું સૂઈ જવું જોઈએ અને વહેલું ઉઠવું જોઈએ. 1 વાગ્યા સુધી સૂવાનું અને પછી 10 વાગ્યા સુધી સૂતા રહેવું, એવું ન કરવું જોઈએ. એટલે એ અમુક આટલી વસ્તુનું જો ધ્યાન રાખવામાં આવે તો મોટા ભાગે કંઈ પ્રોબ્લેમ નથી થતો. અને છતાંય અમુક પ્રોબ્લેમ થાય તો એનું રૂટીન હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. અને કોઈ ડિઝીઝ આવ્યો તો એમાં ડરવાની કે ગભરાવાની જરૂર નથી. જેમ મશીન
કંઈક ખોટકાય તો મિકેનિકલ એનું જે કંઈ મિકેનિકલ સરખું એન્જિનિયર કરી એને આપે. રિપેર કરી દે એ રીતે શરીરને પણ રિપેર કરનારા છે જ અત્યારે ડૉક્ટર. તો એના માટે ડૉક્ટર પાસે જઈ અર્લી ચેકઅપ જનરલ ચેકઅપ કરાવી જરૂર લાગે તો અર્લી ટ્રીટમેન્ટ કરીને સ્વસ્થ રહેવું જોઈએ. તો આના માટે આ રીતે સ્વસ્થ રહી શકાય છે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, તમે અમારા દર્શકોને આટલું બધું માર્ગદર્શન આપ્યું. તો આજના આપણા જે આ ગેસ્ટ છે છેલ્લા 25 વર્ષથી કેવી રીતે કાર્યરત હતા અને અત્યાર સુધીમાં એણે શું શું કર્યું ને કેવી ડિલિવરી કરીને જે કાંઈ પણ છે બધી વસ્તુ આપણે ડિટેલમાં જાણ્યા. તો એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ કે તમે અમારું ઇન્વિટેશન સ્વીકાર કરીને અમારે ત્યાં આવ્યા. પ્લેઝર ફોર થેન્ક યુ. મી. થેન્ક યુ સો Thank you મચ. very much for giving opportunity to share my thoughts regarding women health. Thank થેન્ક you. યુ. Thank you.